વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજીના ખેલ નિરાલા છે. પ્રભુ આપણી સાથે કોઈ પણ પ્રકારે ખેલે. સંતા કુકડી એ જે ખેલ નથી કે હોળી ખેલ, વિવાહ ખેલ એવા જ ખેલ નથી. પ્રભુના ખેલના તો અનેક પ્રકાર છે. એના જેવા ભક્તો એવા તેના પ્રકાર. ચૈત્રી નવરાત્રી આવી રહી છે, તો ચૈત્રી નવરાત્રીમાં શ્રી યમુનાજીના ગુણગાનમાં શું શું કરી શકાય તેનો સત્સંગ આજે આપણે કરીશું. કોઈ સ્તોત્રપાઠનો નિયમ લેવો હોય તો તે લઈ શકાય. યમુનાજીના ગુણગાન વિસ્તારથી કરી શકાય. યમુનાજીનું મોટું પુસ્તક બિરાજતું હોય તો તે પણ કરી શકાય. સૌથી પહેલા શ્રીનાથજીના ખેલનો પ્રકાર આપની સાથે હું શેર કરીશ. હમણાંની જ વાત છે વાલા વૈષ્ણવ, 10-15 મિનિટ પહેલાની. અત્યારે હું શૂટિંગ ફરીથી કરી રહી છું. મેં અડધી કલાક પહેલા શૂટિંગ કર્યું, એટલે રેકોર્ડિંગ કર્યું. એમાં મેં કેટલું બધું કીધું, એમાં બધો પ્રકાર કીધો કે ક્યાં ક્યાં સ્તોત્રપાઠ કરી શકાય, કઈ રીતે હું મનન ચિંતન કરું છું, એ બધો પ્રકાર. અને મેં એમાં એમ પણ કીધું કે હું આ બધું મારા શ્રીનાથજીને માટે કરું છું, શ્રીનાથજીની પ્રસન્નતા માટે કરું છું. આવું બધું મેં એમાં કીધું પણ ખરી. પરંતુ રેકોર્ડિંગમાં કાંઈ આવ્યું નહીં, 1% પણ કાંઈ નહીં. એટલે મારાથી ભૂલ થઈ ગઈ. વિડીયોના ઓપ્શનની જગ્યાએ મારાથી ફોટોના ઓપ્શનમાં વહી ગઈ. પરંતુ મેં એટલો આનંદ લીધો ને કે એની મારી પાસે કોઈ શબ્દ નથી. એટલે પ્રભુના ખેલ આવા નિરાલા છે. કોક સત્સંગ પ્રભુને એકલાને સાંભળવો હોય તો પછી ક્યાંથી રેકોર્ડિંગ થવા દે. આજે સવારે સત્સંગ કરવાની અનુકૂળતા ન હતી, ઉધરસ ખૂબ જ આવતી હતી, એટલે મનમાં ખૂબ તાપ થતો હતો. તો પ્રભુ કહે કે લા હું એકલો સાંભળી લઉં. એટલે ઠાકોરજી એકલા સાંભળી લીધો. ઓ શ્રીનાથજી, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. તો ચાલો હવે આપણે શ્રી યમુનાજીના ક્યાં ક્યાં સ્તોત્રપાઠ કરી શકાય તેનું ભાવ દર્શન કરીએ. ઓ શ્રીનાથજી, હું સ્તોત્રપાઠના નામ આપને કહું અને ત્યારબાદ અગાઉ કરેલો છે સત્સંગ તો આપની સાથે શેર કરી શકું. જેવી રીતે આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન ધરીએ છીએ, તેમાં સૌંદર્ય પદ્ય, વલ્લભાષ્ટક, સપ્તશ્લોકી, સર્વોત્તમ આ બધા જ પાઠ કરીએ છીએ. તેવી જ રીતે શ્રી યમુનાજીના સ્વરૂપનું ધ્યાન ધરવું હોય ને તો યમુનાષ્ટક, યમુના અષ્ટપદી, યમુના વિજ્ઞપ્તિ, યમુનાજીના 41 પદ, આ બધામાં આપણે શ્રી યમુનાજીના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીએ છીએ. શ્રી યમુનાજીના 41 પદ છે ને, તેમાં પણ પદના 4 ગુચ્છ છે. તેમાં નામ, રૂપ, ગુણ અને લીલા એવી રીતે 4 પદો છે. જેમ કે પહેલું પદ છે તો તેમાં નામ, યમુનાજીના નામનો મહિમા હોય, તો બીજા પદમાં રૂપનો, ત્રીજામાં ગુણનો, ચોથામાં લીલાનો. આ બધું ભાવ દર્શન આપણે અગાઉ સત્સંગમાં કર્યું. પછી આપણે એ પણ સત્સંગમાં લીધું હતું કે એવું તે શ્રી યમુનાજીમાં શું છે કે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી હરિરાય મહાપ્રભુજી એમની સ્તુતિ કરે છે, જેનો આનંદ આ બધા અત્યારે સત્સંગમાં લઈ રહ્યા છો. જે હમણાં જ ગયા વખતે કરેલું ફરીથી અપલોડ કર્યું હતું. તો હવે પહેલા એટલું કહી દઈશ કે ભક્તિના 2 પ્રકાર છે. એક સકામ ભક્તિ અને બીજી નિષ્કામ ભક્તિ. સકામ ભક્તિ એટલે કોઈ ફળ મેળવવાની ઈચ્છાથી આપણે ભક્તિ કરીએ તેને સકામ ભક્તિ કહેવાય. અને નિષ્કામ ભક્તિ એટલે તેમાં એ પ્રકાર છે કે બસ આપણે પ્રભુની પ્રસન્નતા માટે આપણે આપણા પતિને પ્રેમ કરતા હોઈએ તો એનું કોઈ કારણ ન હોય. પ્રિયા પ્રીતમનો પ્રેમ હોય એમાં કોઈ કારણ ન હોય, એટલે તત્સુખની ભાવના. આપણે શું વિચારીએ કે એની ખુશી શેમાં છે, એ શેમાં ખુશ રહે, એના સુખનો વિચાર કરીએ, એટલે તત્સુખની ભાવના એ નિષ્કામ ભક્તિ છે. તો નિષ્કામ ભક્તિથી પાઠ કરીએ તો કેટલો આનંદ આવે એ બેને વિચારવાનું છે. એટલે આપણે વચનામૃતમાં પણ સાંભળીએ છીએ કે એક માં દીકરો દુકાનમાં ખરીદી કરવા ગયા, કરિયાણાની દુકાને. એના મમ્મીએ બધી ખરીદી કરી. પછી દુકાનવાળા ભાઈએ તેને ચોકલેટ લેવાનું કહ્યું તો દીકરો ના પાડે છે. 2-3 વાર કીધું પણ ના પાડે. પછી દુકાનવાળા ભાઈએ પોતે બરણીમાં મુઠ્ઠો ભરી અને એ છોકરાને આપ્યું. પછી એ માં દીકરો જતા હતા તો એના મમ્મી ખીજાણા કે તે પહેલા કેમ ન લીધી, તને કીધું તો. તો દીકરો એમ કહે છે કે મમ્મી હું લેત ને તો મારા હાથમાં 2-4 ચોકલેટ આવત. એ દુકાનવાળા ભાઈએ આપ્યું તો કેટલી બધી આવી.
શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે કેટલી બધી આવી. એવી જ રીતે આપણે જો ફળનું મહાત્મ્ય જાણીને ફળ મેળવવાની ઈચ્છાથી સ્તોત્ર પાઠ કરીશું તો એ પ્રકારનો અનુભવ થશે. પરંતુ નિષ્કામ ભાવે પ્રભુની પ્રસન્નતા માટે, યમુનાજીની પ્રસન્નતા માટે બધું કરીશું તો એ પ્રકારનું ફળ પ્રાપ્ત થશે. વાલા વૈષ્ણવો, એટલો આની પહેલાના સત્સંગમાં આનંદ આવ્યો છે ને કે એની કોઈ વાત નથી. હવે જેટલું પ્રભુ યાદ કરાવે એટલું હું આપની સાથે શેર કરીશ. એમાં તો આમ બધા પતા ખોલી દીધા હતા. ઓ શ્રીનાથજી વારી જાઓ, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. શ્રી કૃષ્ણ શરણમ. તો ચાલો ક્યાં ક્યાં સ્તોત્ર પાઠ કરી શકાય તેનું ભાવ દર્શન કરીએ. એક હું કહી દઉં કે હું કોઈ પણ પ્રકારના સ્તોત્ર પાઠ નો નિયમ કે કાંઈ હું કોઈ પ્રકારનો નિયમ કે કાંઈ લેતી જ નથી. મને જ્યારે જે મગજમાં આવે કે પ્રભુ જે પ્રેરણા કરે તે હું કરું. હું કોઈ પ્રકારનો નિયમ લેતી નથી. આ તો કોઈને નિયમ લેવાની ઈચ્છા હોય તો અન્યાશ્રય ન કરે અને આપણા પુષ્ટિ માર્ગનું જ મનન ચિંતન કરે. એ હેતુથી આ બધા નિયમની વાત છે. હવે ઓ શ્રીનાથજી, શ્રી યમુનાજીના 108 પદ છે, તેનું પણ આપણે મનન ચિંતન કરી શકીએ. જેમ કે નવરાત્રીના 9 દિવસ છે તો દરરોજ 12 પદોનો ભાવ દર્શન કરીએ તો 12 નવા 108 એમ થાય. ઘણા વૈષ્ણવો દરરોજ 108 પદોનો પણ પાઠ કરતા હોય, પરંતુ એટલું જરૂર કહીશ કે અર્થના અનુસંધાન પૂર્વક આપણે કરીએ ને તો અનેરો આનંદ આવે. આજે સવારે જ પ્રભુ પ્રેરણા થઈ, મનમાં વિચાર આવ્યો છે કે શ્રી યમુના વિજ્ઞપ્તિનું ભાવ દર્શન કરીશું. કરે કરાવે શ્રીનાથજી. શ્રીનાથજીનો મનોરથ છે, એને જેટલું શ્રવણ કરવું હશે એટલું કરાવશે. વાલા વૈષ્ણવો, હમણાં જે અગાઉ કર્યું, જે રેકોર્ડિંગ નથી થયું, એમાં મારા મનમાં તરત જ આવ્યું. એટલે યમુના વિજ્ઞપ્તિનો ભાવાર્થ ખોલ્યો, એનો પહેલા શ્લોકમાં ભાવાર્થ વાંચ્યો અને એ ભાવાર્થ વાંચતા મનમાં જે ભાવ પ્રકટ થયો ને એ પણ મેં તેમાં કીધો હતો. સાચે શ્રીનાથજીએ શ્રવણ કર્યું. હવે જેટલું યાદ આવશે એટલું કરીશ. કરે કરાવે શ્રીનાથજી. એટલે પ્રભુના ખેલ નિરાલા છે, આપણે સમજી ન શકીએ. કઈક ન કહેવા દેવું હોય ને તો એવું ગળવું ઢળાય કે એવું આમ ખરેટું આવે કે આપણે બોલતા જ બંધ થઈ જાય, શ્વાસ ચડી જાય. એટલે એને ન બોલવા દેવું હોય તો ના બોલવા દઈએ, એની મરજી બધું. ઓ શ્રીનાથજી. એટલે યમુનાજીના 108 પદ છે, યમુનાજીની 108 નામાવલી છે, જેનું ભાવ દર્શન હમણાં આપણે કર્યું હતું. 108 પદોનું અગાઉ કરેલું છે, એ પણ હું આપની સાથે શેર કરીશ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કરીએ એક જ પાઠ કરીએ પણ અર્થના અનુસંધાન પૂર્વક કરીએ. અર્થના અનુસંધાન પૂર્વક કરીએ ને તેનો અનેરો આનંદ આવે. આપણે અગાઉ યમુનાષ્ટક સચિત્ર પણ લીધેલું છે, યમુનાષ્ટપદી સચિત્ર લીધેલી છે, યમુના વિજ્ઞપ્તિ પણ સચિત્ર સ્તોત્ર પાઠના રૂપમાં લીધેલી છે. હવે પ્રભુ જે રીતે પ્રેરણા કરશે તે રીતે ડિટેલમાં યમુના વિજ્ઞપ્તિનો સત્સંગ કરીશું. કારણ કે યમુનાષ્ટક ડિટેલમાં કર્યું છે વિસ્તારથી, પછી યમુનાષ્ટપદી પણ કરી છે, યમુનાજીના 41 પદોનું પણ ભાવ દર્શન કર્યું છે. ભલે હજી બધા પદ નથી લેવાના, કાલિંદી બેટી જેના વચનામૃતનું સંકલન છે તે લઈ લીધું છે. એટલે આ રીતે અલગ અલગ પ્રકારે આપણે કરી શકીએ. હવે છે ને વાલા વૈષ્ણવો, એમ જ કરું કે હું પાછળ મેં અગાઉ કરેલું છે ને એ એડ કરી દઈશ. અને હા, એક એવું હતું મારે હજી કે યમુનાજીના પુસ્તકમાં યમુના કવચ, યમુના સ્તવન, યમુના પટલ, શ્રી યમુના વિજ્ઞપ્તિ, યમુના સહસ્ત્રનામ, આ બધું જે પ્રકાર છે તે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોનો નથી. ઓ શ્રીનાથજી, રસિકરાયજી ઉપલેટા વાળા એમને પણ વચનામૃત આ પુસ્તકમાં લખેલા છે. આ પુસ્તકમાં લખેલા છે, એમાં પણ કહ્યું છે કે પુષ્ટિ માર્ગનો પ્રકાર નથી. એ કોઈ સ્તોત્ર પાઠ થતી ભાવની વૃદ્ધિ થાય, પુષ્ટિ બીજનું પોષણ થાય તેવું નથી. એટલે આપણે તો મૂળ ગ્રંથોને જ પકડવાના. યમુનાષ્ટક, યમુનાષ્ટપદી, યમુના વિજ્ઞપ્તિ અને યમુના ચતુષ્પદી પણ છે. પછી ઇન્દિરા બેટીજીએ પણ યમુનાષ્ટક રચ્યું છે. મહાલક્ષ્મી વહુજી પણ યમુનાજીની સ્તુતિ છે. આ બધું આપણે અગાઉ લીધેલું છે. અને કોઈને ધોળપદમાં આસક્તિ હોય તો યમુનાજીના ધોળપદ પણ દરરોજ બોલી શકાય એવું નથી. આપણે જે શ્રવણ કરીએ ને મનમાં અનેરો આનંદ આવે ને એ રીતનું જ આપણે કરવાનું હોય છે.
હા, નવાખ્યાનની વાત કરીએ તો નવાખ્યાનનો પણ પાઠ કરી શકાય. નવાખ્યાનની સંગતિ શ્રી યમનાષ્ટકના 9 શ્લોક સાથે છે. શ્રીનાથજી એ પણ આપણે અગાઉ લીધેલું છે. પછી હવે આપણે યમના વિજ્ઞપ્તિની વાત કરીએ તો આપણે કોઈ પણ સ્તોત્ર પાઠ ભાવાર્થ સહિત કરીએ ને તો કેવો અનેરો આનંદ આવે. હું આપની સાથે થોડુંક શેર કરું. યમના વિજ્ઞપ્તિમાં પહેલો શ્લોક છે કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ લીલા મૃત જલામ કૃષ્ણ સંબંધ કારણી. એટલે એનો ભાવાર્થ છે સુંદર શ્યામ રંગવાળા. એટલે એટલું બોલતા જ આપણે યાદ આવે કે શ્યામ સંગે શ્યામ બન્યા છે. મને આગળનું ધોળ નથી આવડી રહ્યું. શ્રી યમુનાજી તો શ્યામ સંગે શ્યામ બન્યા છે એટલે શ્યામ રંગવાળા બોલતા આપણને ધોળ યાદ આવે. પછી શ્રી કૃષ્ણના સમાન ગુણવાળા, તો શ્રી યમુનાજીના શ્રી ઠાકોરજીના બંને ગુણ એક સરખા છે તો યમનાષ્ટકનો શ્લોક યાદ આવે. અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે એ તરત યાદ આવે. પછી કહ્યું કે શ્રી કૃષ્ણના જેવા રૂપવાળા, તો સીધું યાદ આવે શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને. ત્યારબાદ શ્રી કૃષ્ણના રસ સ્વરૂપ શ્રી કૃષ્ણની જલક્રીડા માટે અમૃતવાળા, તો સ્મરશ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમઃ એ યાદ આવે. અને આ 5મા પદમાં પણ છે ને શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને સુરત શ્રમ બિંદુ તે સિંધુ સી બહી ચલી, તો તેમાં આનું જ ભાવ દર્શન છે ને. ત્યારબાદ શ્રી કૃષ્ણનો સંબંધ કરાવનારા એટલે મુકુંદ રતિ વર્ધિની એ યાદ આવે. આ વાલા વૈષ્ણવ કેટલું ડિટેલમાં હમણાં કર્યું હતું, પણ હવે પ્રભુ ઈચ્છા પછી આપણે વિસ્તારથી લેશું, જરૂરથી લેશું. પરંતુ આ બધા શ્રીનાથજીના ખેલ છે. હવે એક પ્રકારે જે હું ખાલી આપને એ જ કહેવા માંગુ છું કે જ્યારે એક પ્રકારનો આવેશ હોય, મનમાં જે ભાવ પ્રગટ થયો હોય એ ત્યારે કહેવાય જાય, પછી પાછો એનો એ ના આવે. એટલે હું બધી જગ્યાએ નોટ પેન કાગળ હોય ને સાબુના બોક્સ હોય ને એ હું કટિંગ કરીને રાખું અલગ અલગ જગ્યાએ નોટ પેનની જેમ, કે કઈ પણ મનમાં આવે સાંભળતા તો એ હું પોઈન્ટ આઉટ કરી લઉં, કે જેના કારણે ત્યારે પછી બધું પાછળથી યાદ નથી રહેતું. એટલે ત્યારે આપણે કરીએ. અને આજે શ્રીનાથજી એવો એટલો સુંદર ખેલ કર્યો ને કે શ્રવણ કરવા પધાર્યા જ એટલો મને આનંદ આવ્યો. એમાં હું જે ઓરિજિનલ આમ સ્ક્રીન રેકોર્ડમાં જે સ્ક્રીન પાછળ જે રીતે બધું બોલતી હોય ને, તો શ્રીનાથજી હારી જાઉં ભલે હારી જાઉં, એવો આનંદ આવ્યો કે મારી પાસે શબ્દ નથી. એટલે શ્રીનાથજીને આવો ખેલ કરવો હતો એટલે એ રીતે કર્યો. તો હવે સ્તોત્ર પાઠના નિયમનું મેં અગાઉ કરેલું છે, ખૂબ સુંદર છે, એ જ હું પાછળ એડ કરી દઉં છું, કારણ કે હવે પાછો એવો ભાવ પ્રકટ થતો નથી. તો ખોટું લાંબુ ખેંચીએ એ નકામું છે. હું એક આપને મેં પહેલા પણ કરાવ્યું હશે, પણ ઝાંખી કરાવું. શ્રીનાથજી, શ્રી યમુનાજીનું ચિત્રજી મારી દીકરી નાની હતી ને ત્યારે દોરેલું છે. આમાં યમુનાજીના 41 પદ કાલિંદી બેટીજીના વચનામૃતનું સંકલન છે. આ પણ એને દોર્યું છે નાની હતી ત્યારે. અને અહીંયા કદમખંડી સુનેરાની કદમખંડીનું દોર્યું છે. આ પુસ્તકમાં પણ ભાવાર્થ સહિત શ્રી યમનાષ્ટક, યમુના વિજ્ઞપ્તિ ને શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટય આ રીતે મોટા અક્ષરે લખેલું છે. ઓ શ્રીનાથજી, તો હવે અગાઉ કરેલો સત્સંગ પાછળ એડ કરું છું કે કયા પ્રકારે કરી શકાય. એટલે શ્રી યમુનાજીના ગુણગાન છે ને આપણે પ્રભુ પ્રાપ્તિ માટે જ કરવાના છે. તેમાં બધો ખુલાસો આવશે. જય શ્રી કૃષ્ણ. પાછળ નવો સત્સંગ એડ કરું છું. એટલે યમનાષ્ટકના પાઠ 9 દિવસ કરવા છે તો તે કઈ રીતે કરી શકાય તેનું આપણે ભાવ દર્શન કરીશું. અને કંઈ પણ નિયમ ન લઈ શકતા હોય તો પણ કઈ રીતે કરી શકાય તે પણ આપણે સમજીશું. કારણ કે આપણો પુષ્ટિ માર્ગ ભાવનાનો માર્ગ છે. ગમે તે રીતે ચિત્ત પ્રભુમાં પરોવાય તે જોવાનું છે. સૌપ્રથમ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે આપણે જોઈ લઈએ. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીના સેવકની તુલસા સેવાના અનુસરમાં દરરોજ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરતા હતા. શ્રી મહાપ્રભુજીની વાણી ફલાત્મક છે, તેથી પાઠના ફલ રૂપે તુલસાને તેમના સેવ્ય શ્રી મથુરાનાથજી સાક્ષાત દર્શન આપતા અને તેમની સાથે વાતો કરતા. શ્રી મહાપ્રભુજીની વાણીમાં આવું અલૌકિક સામર્થ્ય છે એવી શ્રી હરિરાયજીની
આજ્ઞા છે. વાલા વૈષ્ણવો, અહીં ખાસ ધ્યાન આપવાનું છે કે તુલસા દરરોજ પાઠ કરતા, પરંતુ મનમાં કોઈ લૌકિક કામનાઓ રાખીને નહીં, પ્રભુની પ્રસન્નતા માટે. પ્રભુની પ્રસન્નતા માટે પાઠ કર્યા તો સાક્ષાત શ્રી મથુરાનાથજી તેમને દર્શન આપતા અને સાનુભવ જતાવતા. એટલે આપણે પણ એ ધ્યાન રાખવાનું છે કે કેન્દ્રમાં શું છે. કેન્દ્રમાં શ્રીનાથજીની પ્રસન્નતાને, શ્રી યમુનાજીની પ્રસન્નતાને રાખવાની છે અને પાઠ કરવાના છે. દરેક વૈષ્ણવોએ શ્રી મહાપ્રભુજી રચિત 16 ગ્રંથનો પાઠ અવશ્ય કરવો જોઈએ. અત્યારે નવરાત્રિ આવી રહી છે તો નવવિલાસના દિવસોમાં શ્રી યમુનાષ્ટકના પાઠનો નિયમ લઈ શકાય. પાઠ કરતા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે આપણે સમજી લઈએ. દરેક શ્લોકનો અર્થ સમજી વિચારીને પાઠ કરવો. શુદ્ધ ઉચ્ચારપૂર્વક પાઠ કરવો. શુદ્ધ ઉચ્ચાર જાણકાર પાસેથી શીખી લેવા. નિત્ય નિયમથી પાઠ કરવો. ચિત્ત પ્રસન્ન રાખીને પાઠ કરવા. શ્રી મહાપ્રભુજીની વાણીમાં શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિ રાખીને પાઠ કરવા. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખીને પાઠ કરવા. કોઈ લૌકિક દુઃખ દૂર કરવા કે સુખ મેળવવાની ઈચ્છાથી પાઠ ન કરવા. શુદ્ધ પવિત્ર સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી બેસીને પાઠ કરવા. ઝડપથી ગાડી દોડાવીએ તેમ પાઠ ન કરવા. 16 ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ જીવન જીવવા માટે જે કંઈ કરવા જેવું બતાવ્યું તે પૈકી જેટલું યથાશક્તિ જીવનમાં ઉતારાય તેટલું ઉતારવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ. હવે કોઈ વૈષ્ણવોને શ્રી યમુનાજીનું ચિત્રજી પધરાવીને પાઠ કરવા હોય તો તે રીતે પણ કરી શકાય. તે વિશે આપણે જરાક સમજી લઈએ. વાલા વૈષ્ણવો, અહીં શ્રી યમુનાજીના પદોનો પાઠ કઈ રીતે કરી શકાય તે હિન્દીમાં દર્શાવ્યું છે. એટલે નિયમ તો બધામાં એક સરખા જ લાગુ પડે. એટલે આપણે યમુનાષ્ટકના પાઠનો નિયમ લેવો હોય તો પણ આ રીતે કરી શકાય. 41 પદ અથવા શ્રી યમુનાજીની કોઈ પણ સ્તુતિ કે શ્રી યમુનાજીના 9 આખ્યાન, શ્રી યમુના વિજ્ઞપ્તિ, શ્રી યમુનાષ્ટપદી, શ્રી યમુનાજીના સ્તુતિ સ્તોત્રમાંથી ગમે તે સ્તોત્ર આપણે લઈને આ રીતે કરી શકાય. આપણને શ્રી યમુનાજીની કઈ સ્તુતિમાં વધારે રુચિ છે, કઈ સ્તુતિ આપણને વધુ સમજાય છે તે રીતે પણ નિયમ લઈ શકાય. એટલું આપણે ખાસ ધ્યાન રાખવાનું કે વલ્લભકુલ પરિવાર દ્વારા રચાયેલા ગ્રંથોનો પાઠનો આગ્રહ વધુ રાખવો જોઈએ. અહીં પણ કહ્યું છે કે શ્રી મહાપ્રભુજી રચિત ગ્રંથોનો પાઠ કરવો. શ્રી મહાપ્રભુજીની વાણી ફલાત્મક છે, અષ્ટસખાની વાણી ફલાત્મક છે. એટલે આપણે યમુનાજીના 41 પદોનો પાઠની ચર્ચા કરતા હોઈએ છીએ. તો હવે આપણે તે નિયમ પણ જોઈ લઈએ. કોઈ પણ પાઠનો નિયમ લઈએ તેમાં આ નિયમ લાગુ પડે. અને હા, કોમેન્ટ બોક્સમાં મેં એ વૈષ્ણવને જણાવ્યું હતું કે નવરાત્રિના 9 દિવસમાં દરરોજ એક શ્લોકનું પણ ભાવ દર્શન કરી શકાય. જો આપની પાસે યમુનાષ્ટકની ટીકા સહિતનું પુસ્તક હોય, ડિટેલમાં ભાવ દર્શન કરાવેલું હોય તો દરરોજ એક શ્લોકનો પણ ભાવાર્થ સમજીને પાઠ કરી શકાય. કારણ કે બધી ટીકાઓનું સંકલન એક સાથે તેમાં હોય છે. અને આ યમુનાષ્ટકના 9 શ્લોક એ નવધા ભક્તિનું સ્વરૂપ છે. એટલે એક ભક્તિ આપણને પ્રાપ્ત થતી જાય અને એમ કરતા કરતા પ્રેમ લક્ષણા ભક્તિ સુધી પહોંચી શકાય. શુદ્ધ જલ સે સ્નાન કર, ધુલે વસ્ત્ર પહેન, ચરણામૃત લે તિલક કરે. એટલે શુદ્ધ જળથી સ્નાન કર્યા બાદ ચોખ્ખા વસ્ત્રો પહેરી ચરણામૃત લઈ તિલક કરવું. स्वयं के लिए आसन बिछावे, फिर सामने पाठ पर वस्त्र बिछाकर उस पर पुस्तक रखे तथा चित्रजी पधरावे एवं माला धरावे. श्री महाप्रभु जी, श्री गुसाई जी और श्री गोपेश्वर जी का स्मरण कर वंदन करे. सुखासन में बैठे, खड़े न रहे, पदों के पाठ के मध्य इधर उधर न देखे, मन में अन्य विचार न करे, बातचीत न करे, पाठ पूर्ण होने पर दंडवत प्रणाम करे. આ બધું આપણે ધ્યાન રાખવાનું છે.
કે આપણે યમનાષ્ટકનો પાઠ કરતા હોઈએ તો ચિત્ત પ્રભુમાં પરોવીને પાઠ કરવાનો. અહીં તહીં શું થઈ રહ્યું છે તે જોવું નહીં, કોઈ પણ પ્રકારના વિચારો ન કરવા, શાંત ચિત્ત શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનું ચિંતન કરી અને પાઠ કરવા. અને પાઠ પૂર્ણ થયા પછી દંડવત પ્રણામ કરવા. પછી અહીં કહ્યું છે પદો કા પાઠ યા કીર્તન કિયા હો ઉસકા હિન્દી અર્થ પડકર વિચાર કરે. એટલે આપણી પાસે જે ભાવાર્થનું પુસ્તક બિરાજતું હોય તે પુસ્તક લઈ યમનાષ્ટકનો, યમનાષ્ટપદી, યમના વિજ્ઞપ્તિ અથવા તો યમનાજીના 41 પદ આપને જે અનુકૂળ હોય તેનો પાઠ કરી શકાય. દીનતા વો સ્નેહ ધારણ કરે, કિસી પર ક્રોધ ન કરે. એટલે આપણે આ નવરાત્રિના 9 દિવસમાં એ ધ્યાન રાખવાનું છે કે આપણે પાઠો નિયમ લઈ રહ્યા છીએ તો કોઈ પર ક્રોધ ન કરવો, બધા પ્રત્યે દયા રાખવી, વડીલોને માન આપવું, બાળકોને પ્રેમ કરવો. એવું ન થવું જોઈએ કે આપણે કોઈ કઠોર નિયમ લઈએ અને તેની અસર આપણા ઘર પર થાય, કે આપણે બાળકો પર ગુસ્સો કરીએ કે મને પાઠ કરવા નથી દેતા. સમય એવો અનુકૂળ કરવો કે આપણે બધાને અનુકૂળ થઈને રહીએ અને આપણને પણ પાઠમાં વિક્ષેપ ન પડે. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. ઘરનું વાતાવરણ જ એવું રાખવું કે બધા આપણને અનુકૂળ થઈને રહે અને આપણે પણ બધાને અનુકૂળ થઈને રહીએ. કારણ કે હળી મળીને ચાલ્યા ચરણાટ જ્યાં નિજ ધામ. બધા સાથે મળીને પ્રેમથી કરીએ તો વધુ આનંદ આવે. અને અહીં કહે છે कि सात्विक भोजन तैयार कर, श्री ठाकुर जी के चित्र जी को धरा कर मिताहार करे, वैराग्यपूर्ण सात्विक जीवन जिए, नित्य 8 पदों का पाठ करने से 5 दिन में 41 पदों का पारायण हो जाता है. એટલે આપણે 9 દિવસમાં 41 પદના પાઠનો નિયમ લેવો હોય તો 4 પદોનું આપણે સંકલન કરીએ તો જેમ કે પહેલા 4 પછી હરિરાય મહાપ્રભુજી રચિત છે તો એમ 4 કરીએ એટલે 4 8 32 ને 4 9 36. તો આપણે 9મા નોરતાને દિવસે વધુ પાઠ કરી લઈએ તો ચાલે. અને 5 પાઠનું સંકલન કરવું હોય તો પણ કરી શકાય. તો 8 50 40 થાય અને 9મા નોરતાના દિવસે 41મા પદનો પાઠ કરી શકાય. આ તો 4 પદનું એટલે કહ્યું કે જેમ કે પહેલા 4 પછી હરિરાય મહાપ્રભુજી રચિત છે, પછી અષ્ટસખાના પદો છે ગંગાબાઈ શંકરાણીના, તો તેઓનો એક ગુચ્છ હોય તો તેના દ્વારા પ્રેમ, આસક્તિ, વ્યસન, તન્મયતા તેવી રીતે પ્રાપ્ત થાય છે. અને શ્રી યમુનાજીના 41 પદમાં નામ, રૂપ, ગુણ અને લીલાનું વર્ણન છે. તો આ રીતે 4 પદોનું સંકલન એક સાથે નિયમ લઈએ તો વધુ આનંદ આવે. પછી છેલ્લે દિવસે ભલે ને આપણે વધારે કરવાનું થાય તે પણ રીતે કરી શકાય. અને એવું નથી કે 9 દિવસ એટલે 9 દિવસમાં જ કરવું, તબિયત અનુકૂળ ના હોય એવું કંઈ હોય તો આપણે 2 દિવસ વધારી પણ શકાય, 11 દિવસનો નિયમ લઈ લેવાય. અને એવું જરૂરી નથી કે નિયમ લઈને જ કરવું, આપણે સમયની અનુકૂળતા હોય તે રીતે પણ કરી શકાય. પરંતુ ઘણાને નિયમનો આગ્રહ હોય અને તેના કારણે તે વધુ કરી શકતા હોય તો તે રીતે, એટલે શરીરને અનુકૂળ હોય તે રીતે કરવું. પછી અહીં કહ્યું છે કે પુસ્તક को तिलक कर भोग धर कर आरती करे, यह न बने तो सेवा के समय एक कीर्तन आरती के बाद नित्य करे. यमुना जी के 41 पदों का पाठ अवसर मिलने पर माह में एक बार करे. उसके यहाँ विशेष मांगलिक अवसरों पर भी पदों के पाठ का आयोजन रख सकते हैं. આપણે સૌરાષ્ટ્રમાં વધુ જોઈએ છીએ કે એક વૈષ્ણવો પાઠ રખાવતા હોય છે. ઘરનું કાંઈ વાસ્તુ હોય, કોઈ પ્રસંગ હોય, જેમ કે હમણાં દાણલીલાના દિવસો હતા તો ઘણા પાઠ રખાવતા હોય. એટલે કોઈ પણ ઉત્સવ આવતા હોય તો ઘરે પાઠ રખાવતા હોય કે તેના કારણે બધા વૈષ્ણવો આવે, મહાપ્રસાદ લે, એવી રીતે કરતા હોય છે. આપણે આપણી રીતે ઘરમાં પોતાની રીતે બધું જ કરી શકીએ. દરરોજ શ્રી યમનાષ્ટકનો પાઠ કરીએ છીએ તો અર્થના અનુસંધાન પૂર્વક પાઠ કરવાથી ખૂબ જ સુંદર સાનુભવ થાય છે અને શ્રી યમુનાજીની કૃપાથી આપણને પ્રભુની પ્રાપ્તિ થાય છે. કારણ કે શ્રી ગુસાઈજીએ પણ કહ્યું છે કે ભક્તમાં પ્રતિબંધ આવતા હોય કોઈ પણ પ્રકારના ભક્તિમાં તો એ અંતરાયોને દૂર કરનારા આપણા શ્રી યમુનાજી છે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. આપણું ભાગ્ય છે કે આપણને મનુષ્ય અવતાર મળ્યો
અને આપણું સૌભાગ્ય છે કે આપણે વૈષ્ણવ બન્યા. આવી કૃપા શ્રી યમુનાજીની આપણા ઉપર છે. આ એ શ્રી યમુનાજી છે કે જે ભક્ત અને ભગવાન બંનેનો સ્વભાવ બદલી આપનારા છે. કારણ કે આપણા શ્રી ઠાકોરજીનો સ્વભાવ મુક્તિ આપવાનો છે, પરંતુ શ્રી યમુનાજી વિનંતી કરી કરીને ભક્તની લાગવગ લગાવે છે કે પ્રભુ ये आपके माला को जीव है, इसको अंगीकार कब करो. તો આપણે શ્રી યમુનાષ્ટકનો પાઠ તો કરીએ છીએ, તો તેના ભાવને સમજીએ. કારણ કે અષ્ટ ઐશ્વર્ય દાતા શ્રી યમુનાજી છે અને યમુનાષ્ટકમાં આવે છે ને સકલ સિદ્ધિ હેતુ મોદા. આપણે સેવા સમયે કોઈ પણ સામગ્રી કરતા હોઈએ અને મનમાં કંઈક ડર લાગતો હોય કે સુંદર થશે કે નહીં, તો સામગ્રી કરતા કરતા સકલ સિદ્ધિ હેતુ મોદા, સકલ સિદ્ધિ હેતુ મોદા એમ બોલતું રહેવું મનમાં અને સામગ્રી સિદ્ધ કરવી. જરૂરથી સામગ્રી સુંદર બનશે, આવું મેં વચનામૃતમાં સાંભળ્યું હતું. તો ચાલો ને યમુનાષ્ટકનો અનેરો આનંદ લઈએ. કારણ કે આ એ શ્રી યમુનાજી છે કે જે સૌ પ્રથમ પધાર્યા છે. નેહ કારણ શ્રી યમને પ્રથમ આય. શ્રી યમુનાષ્ટકનું પ્રાકટ્ય કઈ રીતે થયું, શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજીનું પ્રથમ મિલન કઈ રીતે થયું, આ બધું જ ભાવ દર્શન આપણે આજના સત્સંગમાં કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો ચાલો શ્રી યમુનાષ્ટક રસપાન કરીએ. સૌપ્રથમ ગ્રંથનું પ્રાકટ્ય કઈ રીતે થયું તેનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, આ 16 ગ્રંથનું આચમન પુસ્તક છે, તેમાંથી આપણે લઈ રહ્યા છીએ. રમેશભાઈ પરીખે કરેલું સંકલન છે. ગ્રંથના પ્રાકટ્યની વાત કરીએ તો જેમ શ્રી યમુનાષ્ટક અપૂર્વ છે, તેમ તેમના પ્રાકટ્યનો પ્રસંગ પણ અપૂર્વ છે. વિક્રમ સંવત 1549 ની સાલ હતી. શ્રી મહાપ્રભુજીની ઉંમર ત્યારે માત્ર 14 વર્ષની હતી. 11 વર્ષની વયે પરિવાર અને ઘર છોડી ખુલ્લા ચરણથી ભારત યાત્રાએ તેઓ નીકળ્યા હતા. 3 વર્ષથી ભારત યાત્રા કરતા કરતા વિક્રમ સંવત 1549 ના શ્રાવણ સુદ ત્રીજની સવારે તેઓ મથુરાથી ગોકુળ પધાર્યા. સાથે એમના અનન્ય સેવકો શ્રી દામોદરદાસ હરસાનીજી અને કૃષ્ણદાસ મેઘન પણ હતા. કિશોર વયના શ્રી વલ્લભ મધુરાકૃતિ છે. શ્રી અંગનો ઘેરો ગૌવર્ણો વર્ણ, સરખી મધ્યમ ઊંચાઈ, પ્રથમ નજરે જ આપણી આંખો જડાઈ જાય ને એવી તેજસ્વી દેહાકૃતિ, ગુલાબી સોનેરી ચાઈ વાળું ભગવદ અનુરાગના કોમળ ભાવોથી ભર્યું મધુરું મુખારવિંદ, શ્યામને શોધતા અનુરાગ સભર સજલ દલ કમલ લોચન, શુકને શરમાવે ને એવી સુંદર નાસિકા, ખંજનયુક્ત ગલદલ કપોલ, મધુર રસપૂર્ણ અધરોષ્ટ, વિશાળ તેજસ્વી લલાટ પર પવનના સંગે ઉડીને લપટાતી અલક લટોની વચ્ચે શોભતું તિલક, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. એમના દર્શન ભક્તોને પુરુષોત્તમ રૂપે થતા, પંડિતોને સાક્ષાત જ્ઞાન રૂપે થતા, આસુરીઓને દજાડતા અગ્નિ રૂપે થતા આવા શ્રી વલ્લભ શ્રી ગોકુળમાં પધાર્યા ત્યારે ત્યાં નિર્જન અડાબી જંગલ હતું. ગોકુળ ગામના કોઈ અવશેષ બચ્યા ન હતા. જંગલની ગાઢ શાંતિમાં પક્ષીઓના કલરવ સિવાયનો કોઈ સ્વર ન હતો. શ્રી વલ્લભ શ્રી યમુનાજીના કિનારે ઉભા રહી ગયા. તેમણે કહ્યું, दमला यहाँ अपन को कौन बतावे कि यहाँ सारस्वत कल्प में गोविंद घाट और ઠકુરાણી ઘાટ कहाँ पे है? દામોદરદાસ હરસાનીજી શું જવાબ આપે? આપ શ્રીનો પ્રશ્ન શબ્દોની પાંખો ધરીને જવાબ મેળવવા શ્રી યમુનાજી સુધી પહોંચી ગયો. સારસ્વત કલ્પની સઘળી પ્રશ્ન લીલા અહીં અંતર ધ્યાન થઈ હતી, પણ શ્રી યમુનાજી પ્રકટ સ્વરૂપે બિરાજે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. ત્યાં એક સુખદ અદ્ભુત ઘટના બની. શ્રી યમુના જલના ઉછળતા તરંગોની ભીતરથી એક દિવ્ય ષોડશી સુંદરી પ્રકટ થયા.
મેઘ શ્યામણ અંગ અંગમાં અદ્ભુત રૂપ, તેજ લાવણ્ય પીળી ચુંદડીનું સુથન, લાલ ચુંદડીનો લાંબો ઘેરદાર વાઘો, પીળી ચુંદડીના હવામાં લહેરાતા પટકા, મસ્તકે હીરા માણેક જડિત મનોહર મુકુટ, કર્ણમાં નીલમના મયુરાકૃતિ કુંડલ, કંઠમાં હીરા પન્નાના હાર, હસ્તમાં હીરાના કડા, માણેકના બાજુબંધ, ચરણાટમાં ઓ શ્રીનાથજી ચરણમાં અણવટ વિછ્યા ઝાંઝર, મુખ પર મધુરતા, હોઠ પર હાસ્ય, નયનોમાં નેમ, ગાલ પર ગુલાબી ગરવાઈ, લોલ વિલોલ ગજગતિ. આવા રમણીય રૂપરાશિના દિવ્ય દર્શને શ્રી વલ્લભ વિસ્મિત ભાવે હરખાયા. તેઓ અપલક નેત્રે નયનાભિરામ શ્યામાને નિરખી રહ્યા. આવા દિવ્ય સુંદરીના પદે પદે જળ પર ગુલાબી કમળો પ્રકટતા હતા. જાણે કમળનો ફૂલ કમલ દલ્લોચના એ પદ્મ પથે પદ ધરતા અતિ નજીક પધાર્યા. શ્રી મહાપ્રભુજીના અંગે અંગમાં આનંદ સાગર ઉમટ્યો. રોમે રોમ શ્રી ગિરિવર્ધન ઝળક્યા. આપે શ્યામ સુખધામ શ્યામા સ્વામિનીને બે હસ્તની અંજલિથી નમન કર્યું. આપણે પણ નમન કરીએ. હૃદયની ભાવભૂમિ આંદોલિત બનતા આપના મુખારવિંદમાંથી પૃથ્વી છંદમાં મધુર શબ્દ રસ પ્રકટ્યો. અનાયાસ સ્તુતિ ગાન આરંભાયું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુકટાં તટસ્થ નવકાનના પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં बिभ्रतिं कलिन्दगिरिमस्तके पतदमन्दपुरोज्ज्वला. વાલા વૈષ્ણવો, આખું યમનાષ્ટક આપણે લઈશું પાછળથી, પરંતુ હજી અહીં આગળનું વર્ણન જોઈએ. કારણ કે ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, કારણ કે અહીં કહ્યું છે કે શ્રી યમનાષ્ટક શ્રી વલ્લભના મુખેથી પ્રકટ થયું. એક 5 વર્ષની બાળકી ઈશ્વર દીધી શક્તિથી ગણિતના અટપટા કોયડાઓના જવાબ પલક માત્રમાં આપતી હોય. અબુધ લાગતો બાળક અગમના એંધાણ બતાવતો હોય તો શ્રી વલ્લભ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. એમની વય 4 વર્ષની હોય કે 14 વર્ષની, તે તો સરસ્વતીના પતિ સાક્ષાત છે. સરસ્વતીના પતિ છો સાક્ષાત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. હવે શ્રી યમનાષ્ટકનો મંત્ર સ્વરૂપ સમજીએ. શ્રી યમનાષ્ટક 9 શ્લોકનું સ્તોત્ર છે. તેમાં 8 શ્લોકોથી શ્રી યમુનાજીની સ્તુતિ કરવામાં આવી છે. શ્રી યમુનાજી અલૌકિક અષ્ટસિદ્ધિ આપનારા છે. એક શ્લોકથી શ્રી મહાપ્રભુજીએ એમની એક સિદ્ધિનું નિરૂપણ કર્યું છે. તેથી 8 શ્લોકો છે. 9મા છેલ્લા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ આ સ્તોત્રનું, આ સ્તુતિનું ઓ શ્રીનાથજી ફળ બતાવ્યું છે. આ સ્તોત્રના પાઠનું ફળ બતાવ્યું છે. જેના દ્વારા સ્તુતિ કરવામાં આવે તેને સ્તોત્ર કહેવાય. પ્રાર્થના અને સ્તોત્રમાં પાયાનો તફાવત છે. ઓ શ્રીનાથજી, અહીં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપણા પ્રભુ સ્તુતિ પ્રિય છે. આથી ગોપિકાઓ નિત્ય મથન કરે છે અને મોહન જશ ગાવે છે. એટલે શ્રી હરિરાય મહાપ્રભુજીએ નિત્ય લીલામાં કહ્યું છે ને, પ્રાત સમય ઉઠી વ્રજે બાલા ગાવતી મંગલ ગીત રસાલા કરી સિંગાર મથનિયા ધોવે અપનો અપનો દહિયો વિલોવે મથન કરે મોહન જશે ગાવે સુમિર સુમિર હરિ ગુણ સચુપાવે માખન મિશ્રી દહિયો મલાઈ ઓઠ્યો દૂધ કપૂર મિલાઈ. એટલે
મથન કરે મોહન જ સગાવે. એટલે ઘરનું કાર્ય કરતા કરતા એમનું ચિત્ત પ્રભુના ગુણગાનમાં, રસરૂપ ગુણગાનમાં છે. એટલે અહીં આપણને ગોપીજનો સમજાવે છે કે આપણી સવાર કેવી હોવી જોઈએ. પ્રાત સમય ઉઠી વ્રજવાલા, ગાવતી મંગલ ગીત રસાલા. તો પ્રભુના રસરૂપ ગુણગાનથી આપણા શ્રીનાથજી સવારની શુભ શરૂઆત થવી જોઈએ. હવે અહીં કહે છે કે મથન કરે મોહન જશ ગાવે. એટલે એમ પ્રભુની સ્તુતિ સાથે ઘરકામ કરતા પ્રભુ સ્તુતિ પ્રભુની સન્મુખમાં પણ થાય અને પરોક્ષમાં પણ થાય. શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાજીની સન્મુખ યમનાષ્ટક ગાયું, શ્રી ઠાકોરજીની સન્મુખ શ્રી મધુરાષ્ટક ગાયું, શ્રી ગિરિરાજજીની સન્મુખ શ્રી ગિરિરાજધાર્યાષ્ટક ગાયું. તો પરોક્ષમાં શ્રી પુરુષોત્તમ સહસ્રનામ અને ત્રિવિધ લીલા નામાવલીનું ગાન કર્યું. વાલા વૈષ્ણવો, આપણે જ્યારે જ્યારે અનુકૂળતા હશે ત્યારે આ મધુરાષ્ટકનો રસપાન પણ થોડુંક ટૂંકમાં લઈશું, જે રીતે આ સ્તોત્ર પાઠ લઈ રહ્યા છીએ. અને પુરુષોત્તમ સહસ્ર, ગિરિરાજધાર્યાષ્ટક અને ત્રિવિધ લીલા નામાવલી એ બધા ભાવાર્થ સહિત બિરાજે છે, તેનું પણ આપણે રસપાન કરીશું. અહીં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે હૃદગતઃ સ્વગુણાન શ્રુત્વા પૂર્ણઃ પ્લાવયતે જનાન. એટલે ભક્તોના હૃદયમાં રહેલા પ્રભુ પોતાના ગુણોના ગાન સાંભળીને કૃપાથી પરિપૂર્ણ બની ભક્તોને પોતાના આનંદ રસમાં તરબોળ કરી દે છે. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. નિરોધ લક્ષણમાં પણ વર્ણન આવે છે ને, તસ્માत् સર્વ પરિત્યજ્ય નિરુદ્ધેહિ સર્વદા ગુણઃ સદાનંદમ પરેર્ગેર્યા સચ્ચિદાનંદતા તતઃ. એટલે તેથી સર્વનો પરિત્યાગ કરીને, અહંતા મમતા વાળા સંસારને ભૂલીને, ભગવદાસક્તિ વાળા થઈને, કેવળ પ્રભુમાં મન લગાવીને ભક્તોએ હંમેશા સદાનંદ ભગવાનનો આશ્રય કરીને ભગવત ગુણગાન અવશ્ય કરવું. તેનાથી સચ્ચિદાનંદ પ્રાપ્ત થાય છે. શ્રી યમનાષ્ટક આવું સ્તોત્ર હોવાથી શ્રી મહાપ્રભુજીએ તેનો પાઠ સદા અને મુદા આનંદપૂર્વક કરવાની આજ્ઞા કરી છે. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજી શ્રી યમુનાજી ચરિત્રામૃત પુસ્તક સચિત્ર બિરાજે છે, તો તેની થોડી ઝાંખી કરીએ. શ્રી યમુનાજી ચરિત્રામૃત છે, જે રીતે શ્રીનાથજી ચરિત્રામૃત છે એવી રીતે આ શ્રી યમુનાજી ચરિત્રામૃત છે. ખૂબ સુંદર છે. પ્રિય વૈષ્ણવો, આ શ્રીનાથજી ચરિત્રામૃત, ઓ શ્રીનાથજી, આ શ્રી યમુનાજી ચરિત્રામૃત પુસ્તક સચિત્ર છે. તેમાં શ્રી યમુનાષ્ટક ભાવાર્થ સહિત અને સચિત્ર વર્ણવેલું છે. એટલે આપણે શ્રી યમુનાષ્ટકનો રસપાન તેમાંથી કરીએ, ભાવાર્થ જોઈશું અને આપને હું ચિત્રજીની ઝાંખી પણ કરાવીશ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હવે આપણે શ્રી યમુનાષ્ટક સ્તોત્ર દ્વારા શ્રી યમુનાજીના ચરિત્રને માણીએ. ઇતિહાસ સમજી લીધો છે એટલે શ્લોકોના ભાવાર્થ સમજતા જરાય વાર નહીં લાગે. ઓ શ્રીનાથજી, આ સ્તોત્રમાં કુલ 8 સ્તોત્રો છે અને 9મો શ્લોક ફલશ્રુતિનો છે. તેનું ભાવ દર્શન આપણે કર્યું. હવે જોઈએ પ્રથમ શ્લોક. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટા તટસ્થ નવ કાનના પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુઃ શ્રિયમ બિભ્રતિ. અર્થાત શ્રી યમુનાજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. શ્રી યમુનાજી સર્વ પ્રકારની સિદ્ધિઓના દાતા છે. એમની શોભા અપરંપાર છે. મૂર નામના દૈત્યના શત્રુ એટલે કે મુરારી ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદના સ્પર્શથી જે રજ શોભિત થઈ છે, એવી પ્રકાશમાન વિપુલ રજથી ભરેલા તટો વાળા છે. એમના કિનારા પર નવીન વનો વસેલા છે. એ વનોમાં જે પુષ્પો ખીલે છે અને જલમાં પડે છે, એ પુષ્પોની સુગંધથી યુક્ત જલવાળા છે. સુર અને અસુર અથવા દૈન્ય ભાવ અને માન ભાવ વાળા વ્રજ ભક્તોથી સારી રીતે આપ પૂજિત છે.
કામદેવ એટલે કે પ્રદ્યુમ્નના જે પિતા છે એવા શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરવા વાળા છે, અથવા તો રાસ ક્રીડા પછીથી જળ વિહાર દરમિયાન એમાં મિશ્રિત થયેલા પ્રભુના શ્રમજલથી અધિક શોભાયમાન એવા શ્રી યમુનાજીને હું આનંદપૂર્વક નમન કરું છું. આપણે પણ નમન કરીએ. હવે આ પ્રથમ શ્લોક છે નમામિ યમુનામહં. તો તેના ચિત્રજીની ઝાંખી કરીએ. હતું તો ખરી હો પ્રભુ. ઓ શ્રીનાથજી. એક જ મિનિટ હો વૈષ્ણવો. હા આર્યા. જો આપ ઝાંખી કરી શકો છો ચિત્રજીની. ઓ શ્રીનાથજી. એ ચિત્ર પરિચયમાં લખ્યું છે કે શ્રી મહાપ્રભુજી સેવકોને લઈને શ્રીમદ ગોકુલના ગોવિંદ ઘાટ ઉપર છોકરના વૃક્ષ નીચે પોતાની બેઠકમાં આવીને બિરાજ્યા છે. સેવા સામગ્રી સિદ્ધ કરતા કરતા સેવકોના ધ્યાનમાં આવે છે કે મિશ્રી ખૂટી ગઈ છે. તેઓ શ્રી મહાપ્રભુજીને આ વાતની જાણ કરે છે. એ જ સમયે આગ્રાથી આપશ્રીનો એક બ્રાહ્મણ સેવક મોટું ગાડું ભરીને મિશ્રીના ઠેલાઓ લઈને ગોકુલ આવી પહોંચે છે. એને ખબર છે કે આપશ્રીને મિશ્રી પ્રસાદમાં મિશ્રી ગ્રહણ કરવાનો આગ્રહ અચૂક છે. આવતા વેર એ હાથ જોડીને મિશ્રી સ્વીકારવા વિનંતી કરે છે. શ્રી મહાપ્રભુજી સેવકોને એ મિશ્રીના ઝીણા ટૂંક કરવાનું કહે છે. સેવકો દસ્તો લઈને ટૂંક કરવા મંડી પડે છે. બધી મિશ્રી ટૂંક થઈ રહેતા શ્રી મહાપ્રભુજી એ મિશ્રીને શ્રી યમુનાજીના જલમાં પધરાવી દેવાની આજ્ઞા કરે છે. સેવકો આજ્ઞા પ્રમાણે કરે છે અને પેલો બ્રાહ્મણ ઉદાસ થઈ જાય છે. આપશ્રીનો મનોભાવ કળી જાય છે. એની શંકા દૂર કરવા મંત્રી જલ એની આંખો પર છાંટે છે અને વૈષ્ણવને દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. જુએ છે તો શ્રી ગોવર્ધનનાથજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી સ્વામિનીજી, શ્રી વ્રજ ભક્તો સહિત આ મિશ્રી આરોગી રહ્યા છે. લીલાના આવા દર્શન કરીને વૈષ્ણવ ધન્ય થઈ જાય છે. અને નીચે બીજું ચિત્ર પરિચયમાં છે કે આગ્રામાં વસતા કાપડના એક વેપારી સેવક શ્રી ગુસાઈજી સમક્ષ ઉત્તમ પ્રકારના વસ્ત્રો 2 પોટલા લઈને આવે છે. શ્રી ગુસાઈજીએ વસ્ત્રોની ઉત્તમતા જોઈને બંને પોટલા જલમાં પધરાવી દેવા કહે છે. શ્રી ગુસાઈજી અર્ધરાત્રિએ ઘાટ પર પડી રહેલા પેલા વેપારી સેવકને ઉઠાડી હાથમાં મશાલ પકડાવી આગળ વધવા કહે છે. શ્રી યમુનાજીના જલની ભીતરમાં નિકુંજમાં થઈ રહેલી લીલાના દર્શન કરી લીલાના આ દર્શન શ્રી ગુસાઈજી એમના સેવકને કરાવે છે. યુગલ સ્વરૂપે પેલા મૂંગા વસ્ત્રો ધારણ કરેલા છે અને નૃત્ય કરે છે. એવા દર્શન આ વેપારીને થઈ રહ્યા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. હવે બીજા શ્લોકનું ભાવ દર્શન કરીએ. કલિંદ ગિરી મસ્તકે પતત મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિ રૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મ બંધો સુતા. અર્થાત કલિંદ નામના પર્વતના શિખર પર પ્રચંડ વેગે પડતા પ્રવાહને કારણે તેઓ શ્યામ વર્ણના હોવા છતાં ઉજ્જવળ દેખાય છે. વિલાસપૂર્વક ગતિ કરતા હોવાથી તેઓ શોભી રહ્યા છે. પર્વતના ખુલ્લા દેખા દેતા ઊંચા નીચા ગંડશૈલો એટલે કે ખડકોને કારણે તેઓ પણ ઊંચા નીચા દેખાઈ રહ્યા છે. જળના વહેવાથી પેદા થતા વિવિધ સ્વરોની સાથે એમની ગતિમાં ઘટાડો ને વધારો થઈ રહ્યો છે. તેઓ જાણે કે ઉત્તમ પ્રકારના ઝૂલામાં અથવા તો હિંડોળામાં અથવા તો પાલખીમાં સારી રીતે બિરાજ્યા હોય ને એવું લાગે છે. મુક્તિને દેવાવાળા મુકુંદ ભગવાનમાં આપણી પ્રીતિને વધારવા વાળા પદ્મના કમલના બંધુ એટલે કે સૂર્ય અને એમના સુતા એટલે કે પુત્રી એટલે કે સૂર્ય સુતા શ્રી યમુનાજી જય પામે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય.
આ રીતે તેનો ભાવાર્થ છે. હવે અહીં પછી જે ચિત્રજીની ઝાંખી છે તે આપણે કરીએ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. વાલા વૈષ્ણવ, સાવ ખુલ્લું પુસ્તક નહીં કરું કેમ કે ઢીલું થઈ જાય, એટલે આપ ઝાંખી કરી શકો છો. ચિત્રજીની ઝાંખી કરો, પછી એમ ચિત્ર પરિચય હું આપને કહીશ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. હવે ચિત્ર પરિચય જોઈએ એટલે ખ્યાલ આવે કે અહીં શું કહે છે. ઉપરના ચિત્રજીનું વર્ણન કરતા કહે છે કે શ્રી યમુનાજીનું અને સાથે સાથે શ્રી કાલિંદીજીનું પણ સૂર્યમંડળમાંથી પૃથ્વીલોક પર કલિંદ પર્વત ઉપર અવતરણ થઈ રહ્યું છે. શ્રી કાલિંદીજી પર્વતના શિખર પર જ તપ કરવા બેસી ગયા છે, જ્યારે શ્રી યમુનાજી ગતિપૂર્વક આગળ વધી રહ્યા છે. શ્રી યમુનાજીનો વર્ણ પણ પ્રભુની જેમ શ્યામ છે, છતાંય કલિંદ પર્વત પર શ્રી યમુનાજીનો જે વેગયુક્ત જલ પ્રવાહ છે તેને પ્રભુની તેને કારણે ભરપૂર ફીણ પેદા થાય છે અને આપ શ્વેતવર્ણા દેખાઈ રહ્યા છે. ઊંચા નીચા પર્વત પરથી ઉચળતી કૂદતી અડપલા કરતી એમની વિલાસપૂર્વકની વેગવાન ગતિને નિરખીને એવું લાગે છે કે જાણે તેઓ શણગાર સજીને અતિ આતુરતા અને ઉમંગથી પ્રિયતમના મિલન માટે પધારી રહ્યા છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. શ્રી યમુનાજી આપણને અહીં શીખવી રહ્યા છે કે આપણામાં પણ પ્રભુના મિલન માટેની આવી તત્પરતા, આતુરતા, વિકલતા હોવી જોઈએ. જેટલી આતુરતા વધુ હશે ને એટલા પ્રભુ વેગે પધારશે. ઓ શ્રીનાથજી. હવે નીચેનું જે ચિત્રજી છે જેમાં ગોકુલનાથજી અને શ્રી ગુસાઈજી બિરાજી રહ્યા છે, ચિત્રજીની ઝાંખી કરી એનું વર્ણન કરતા કહે છે કે શ્રીમદ ગોકુલના કોઈક ઘાટ પર બિરાજીને શ્રી ગોકુલનાથજી પોતાના પિતા શ્રી ગુસાઈજી સમક્ષ શ્રી યમુનાષ્ટક સ્તોત્રના બીજા શ્લોકમાં શ્રી યમુનાજીનું જે બીજું ઐશ્વર્ય રહેલું છે, મુકુંદ રતિ વર્ધિની વાળું, એનો ગૂઢાર્થ રજૂ કરી રહ્યા છે. શ્રી ગુસાઈજી ધ્યાનથી સાંભળી રહ્યા છે, અંતે પ્રસન્ન થઈને પ્રભુને આશીર્વાદ આપે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પછી ત્રીજો શ્લોક છે. ભુવમ ભુવન પાવની મધિગતા મને કસ્વને પ્રિયાભીરિવ સેવિતા શુક મયુર હંસાદિભિ તરંગ ભુજ કંકણા પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરીમ નમત કૃષ્ણ તુભ્ય પ્રિયા. અર્થાત શ્રી યમુનાજી પૃથ્વી પર પધારે છે ત્યારે ભૂમંડળને પવિત્ર કરે છે. જે રીતે સખીજનો એમની સેવા ગોલોકધામમાં કરતા, એ જ રીતે વિવિધ પ્રકારના મધુર કલરવ કરવા વાળા મોર, પોપટ, હંસ આદિ પક્ષી પણ એમની ભૂતલ પર સેવા કરે છે. એમની જલની લહેરો રૂપી શ્રી હસ્તમાં કિનારાઓની ચમકતી રજ રૂપી મોતીથી જડેલા કંકણ શોભી રહ્યા છે. બંને તરફના તટરૂપી નિતંબોથી તેઓ સુંદર દેખાય છે. શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજીને નમન હો. આપણે પણ નમન કરીએ. ઓ શ્રીનાથજી. આપણે એ વાત યાદ રાખવાની છે કે વ્રતલીલામાં જ્યાં જ્યાં પણ કાલિંદી નામનો પ્રયોગ થયો છે એ ચતુર્થ પ્રિય શ્રી યમુનાજી માટે છે, નહીં કે શ્રી કાલિંદીજી માટે. અને રાજલીલામાં કાલિંદી નામનો પ્રયોગ ચતુર્થ પટરાણી શ્રી કાલિંદીજી માટે છે. એટલે આ બે વસ્તુ સમજવાની ખૂબ જ જરૂર છે. શ્રીનાથજી. હવે ચિત્રજીની ઝાંખી કરીએ. ઓ નાથ વારી જાઓ બલિહારી. વાલા વૈષ્ણવો, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. વાલા વૈષ્ણવો ઝાંખી કરો. અહીં કદાચ શ્રી યમુનાજીનો પ્રાકટ્ય કઈ રીતે થયું છે ને જોઈ લવો જરા. આ વ્યાસ મુનિ છે, કદાચ વ્યાસજી છે, એમને આવા દર્શન થઈ રહ્યા છે. આપણે ચિત્ર પરિચય જોઈશું એટલે ખ્યાલ આવશે. ના નીચે જે છે ને ચિત્રજી એ બાલકૃષ્ણજી છે, એમને શ્રી યમુનાજીના દર્શન થાય છે. શ્રી યમુનાજી
7 વર્ષની સુંદરી કે કઈક છે, હમણાં આપણે વર્ણન વાંચીએ એટલે ખ્યાલ આવશે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. હવે ચિત્ર પરિચય જોઈએ તો ઉપરનું જે ચિત્રજી છે તેનું વર્ણન કરતા કહે છે કે એક વખત શ્રી દ્વારકાધીશજીની સેવાથી પહોંચીને રાત્રે વેદવ્યાસજી સમાધિમાં બેઠા હતા. એમને એવો અનુભવ થયો કે શ્રી યમુનાજીનો જલ પ્રવાહ વધી રહ્યો છે. વ્યાસાશ્રમની ચારે બાજુ જલ ઊંચે ને ઊંચે પહોંચી રહ્યું છે. શ્રી ઠાકોરજી બિરાજતા હતા ત્યાં સુધી જલ જાણે આવી ગયું છે. તેથી વ્યાસજીને ઘણી ચિંતા થઈ. તેઓ સમાધિમાંથી ઉઠ્યા, ગભરાઈને આશ્રમમાં પર્ણકુટી જેવું મંદિર બનાવ્યું હતું એ તરફ દોડ્યા. વ્યાસજીએ મંદિરના દ્વાર ખોલ્યા તો શ્રી યમુનાજીની સાથે શ્રી દ્વારકાધીશ પ્રભુ હાસ્ય વિનોદ કરી રહ્યાના દર્શન થયા. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. વ્યાસજીને ક્યાંય જલ દેખાયું નહીં. એમને આશ્ચર્ય થયું. હવે બીજું જે ચિત્રજી છે તેનું વર્ણન કરતા કહે છે કે શ્રી દ્વારકાધીશ પ્રભુના સ્વામિનીજી કોણ છે એની શોધમાં નીકળેલા શ્રી બાલકૃષ્ણજી એટલે કે શ્રી ગુસાઈજીના તૃતીયલાલજી વ્રજના ગુંજાવનમાં શ્રી યમુનાજીના કિનારે મધ્યાહન સંધ્યા કરવા બિરાજ્યા છે. સામે પાટ પર સંધ્યા વંદનનો સાજ રાખ્યો છે. ત્યાં જલમાંથી 7 વર્ષના કુમારિકા શ્રી યમુનાજી હાસ્ય કરતા શ્રી હસ્તમાં કમળ ફેરવતા ઓ શ્રીનાથજી લલિત ગતિથી સામે પધારી રહ્યા છે. ઓ શ્રીનાથજી. શ્રી બાલકૃષ્ણજી બીજો જોડાઉ ચૂડો શ્રી યમુનાજીને આપી રહ્યા છે. પહેલો ચૂડો શ્રી યમુનાજીએ પોતાના શ્રી હસ્તમાં ધારણ કરી લીધો છે અને બીજો ચૂડો શ્રી બાલકૃષ્ણજી પાસેથી લઈ રહ્યા છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. થોડોક પ્રસંગ કહી દઉં વાલા વૈષ્ણવો. એટલે શ્રી બાલકૃષ્ણજી છે શ્રી ગુસાઈજીના તૃતીયલાલજી. એમનો મનોરથ એવો હતો કે યુગલ સ્વરૂપની સેવા કરું. એટલે એ શ્રી ગુસાઈજીને પૂછે છે કે મારા ઠાકોરજીના સ્વામિનીજી કોણ છે. ત્યારે શ્રી ગુસાઈજી એને ચૂડી આપે છે કે આ કંગન જેના હસ્તમાં થઈ જશે ને એ તમારા ઠાકોરજીના સ્વામિનીજી. એટલે શ્રી બાલકૃષ્ણજી શ્રી યમુનાજીના કિનારે પધારે છે અને ત્યાં સંધ્યા વંદન કરતા હોય છે અને શ્રી યમુનાજી ત્યાં પધારે છે અને આ ચૂડી પોતાના હસ્તમાં ધારણ કરે છે, કારણ કે એક હસ્તમાં તો પોતે ધારણ કરેલી હોય છે. એટલે આ પ્રસંગ આપણે શ્રી યમુનાજીના ઉત્સવ પર વિસ્તારથી લીધેલો છે. ખૂબ સુંદર છે. અત્યારે તો આપણે યમુનાષ્ટકનો ભાવાર્થ લઈ રહ્યા છીએ. એટલે આ તો ખાલી અહીં ચિત્રજી માં જે વર્ણન છે તે આપણે જોયું. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. હજી એક ચિત્રજી છે એ શ્રી યમુનાષ્ટપદી જેને ફલિત થયેલી છે ને એ વૈષ્ણવનું છે. ઓ શ્રીનાથજી. વાલા વૈષ્ણવો ઝાંખી થાતી. ઉપર અને નીચે બે ચિત્રજી છે. એમાં આ વલ્લભકુલના બાળકો કદાચ ગોકુલનાથજી અને શ્રી બાલકૃષ્ણજી છે કે ગિરધરજી, હમણાં નામ આપણે વાંચીશું એટલે ખ્યાલ આવશે. એટલે એમને આ વૈષ્ણવની પરીક્ષા કરવાનું મન થયું કે યમુનાજીના સ્વરૂપને કઈ રીતે જાણે છે. તો એ વર્ણન આપણે ચિત્રજીનું જોઈએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. આ પણ આપણે સ્નાન યાત્રા સમયે જે યમુનાષ્ટપદી બોલવાની હોય છે ત્યારે સત્સંગ કર્યો હતો, તેમાં લીધું હતું. અને મારા ખ્યાલથી નવવિલાસમાં આપણે ખૂબ જ વિસ્તારથી આ અષ્ટપદીને સમજ્યા હતા. વાલા વૈષ્ણવો ક્ષમા કરજો, કોઈ આવે એટલે જવાબ દેવો પડે. ઓ શ્રીનાથજી. આપણે જોઈ રહ્યા હતા શ્રી યમુનાષ્ટપદી વિશે. એટલે અહીં કહે છે ચિત્રજીનું આપણે ચિત્ર પરિચય જોઈએ તો ભગવત ભક્તના હૃદયમાં કેવા કેવા ભાવ ભરેલા હોય છે એ જાણવા માટે શ્રી ગુસાઈજીના તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજી અને ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજી મથુરાના કોઈ એક ઘાટ પરથી મધ્યાહન સમયે એક નાવ કરીને શ્રી યમુનાજીની વેરાન પોલીનમાં એટલે કે ટાપુ પર એક બ્રાહ્મણ સેવકને લઈ જાય છે. ત્યાં પહોંચીને ત્રણેય ઉતરી જાય છે અને ભરપૂર સત્સંગ કરે છે. ઓ શ્રીનાથજી. દિવસ ઢળી જવાનો સમય થાય છે
ત્યારે પેલા બ્રાહ્મણ સેવક સેવાનો સમય થઈ જતા પાછા ફરવાની વિનંતી કરે છે. બંને ભાઈઓ તો નાવમાં બેસી જાય છે અને બ્રાહ્મણને ત્યાં જ બેઠા રહેવાનું કહી પાછા કિનારે આવી જાય છે. નાવમાં બેઠા બેઠા બંને ભાઈઓ સેવા તરફ શ્રીનાથજી સેવક તરફ જોયા કરે છે. સેવાનો સમય વીતવા લાગે છે. બ્રાહ્મણ સેવક વિવળ થઈ જાય છે. નીચે જે ચિત્રજી છે એ ચિત્ર પરિચય જોઈએ તો સાંજ થતા વિહવળ થઈ ગયેલા સેવક આંખો મીચી શ્રી યમુનાજીને વિનવવા લાગે છે અને અતિશય આરતીપૂર્વક અંતરના ઊંડાણથી ઉચ્ચ સ્વરે અષ્ટપદીનું ગાન શરૂ કરે છે. એ જ ક્ષણે શ્રી યમુનાજી ત્યાં પ્રકટ થાય છે અને સેવક દ્વારા થઈ રહેલા અષ્ટપદીના એક શ્લોકના ગાન સાથે પુલીના થી લઈને કિનારા સુધીના જલમાં વારાફરતી એક એક કરીને 8 મોટા મોટા કમલ પ્રકટ થાય છે. શ્રીનાથજી ખીલવતા જાય છે. શ્રી યમુનાજી પેલા સેવકને એક કમલ દલ પર ચઢીને પાર ઉતરવા કહે છે. સેવક અષ્ટપદીના એક એક શ્લોકના ગાન સાથે પોતાની આગળ ખીલતા આ કમલ દલ પર પગ મૂકીને કિનારા સુધી આવી જાય છે. કારણ કે આવે સમય ક્યારે શ્રી યમુનાજીમાં પગ નથી મૂક્યો, શ્રી યમુનાજીના સ્વરૂપને જાણે છે અને કહે છે કે આ લૌકિક દેહ શ્રી યમુનાજીને સ્પર્શ કરવાને લાયક નથી. શ્રી યમુનાજી તો ચતુર્થ સ્વામિનીજી છે, તેમને આ દેહનો સ્પર્શ કઈ રીતે કરાવાય? જે રીતે ગોવિંદ સ્વામી શ્રી યમુનાજીના સ્વરૂપને જાણે છે તેવી જ રીતે પછી અહીં કહે છે કે પોતાના આરાધ્ય શ્રી કૃષ્ણની સાથે સંબંધ જોડવામાં પુષ્ટિ ભક્તની સામે જે કોઈ પ્રતિબંધ કે વિઘ્ન આવે છે એને શ્રી યમુનાજી દૂર કરે છે. વિઘ્નો હરી પુષ્ટિ ભક્તને ભગવદ અનુભવ કરવા યોગ્ય શુદ્ધ બનાવી દે છે. એટલા માટે શ્રી યમુનાજી પુષ્ટિ જગતને પાવન કરવા વાળા છે. કિનારા પાસે નાવમાં બિરાજેલા બંને ભાઈઓ શ્રી યમુનાજીની આ કૃપાને ભાવ વિભોર થઈ નિહાળી રહ્યા છે. યહ વિનતી ચિત્ત ધરીએ શ્રી યમુનાજી, યહ વિનતી ચિત્ત ધરીએ. ચોથા શ્લોકનું ભાવ દર્શન કરીએ. અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિ દેવ સ્તુતે ગના ગન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટ દે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. હે શ્રી યમુનાજી, આપ અસંખ્ય ગુણોથી સુશોભિત છો. શિવ, બ્રહ્મા આદિ દેવ આપની સ્તુતિ કરે છે. નિરંતર ગાઢા મેઘ સમાન કાંતિ વાળું આપનું સ્વરૂપ છે. ધ્રુવ, પરાશર આદિ ભક્તોને ઈચ્છિત વસ્તુનું દાન કરવા વાળા છો. આપના કિનારા પર વિશુદ્ધ મથુરાજી જેવા તીર્થ વસેલા છે. આપ સર્વ ગોપ ગોપીજનોથી ઘેરાયેલા છો અને આપ કૃપા સાગર શ્રી કૃષ્ણનો સદા આશ્રય કરો છો. એવા હે શ્રી યમુનાજી, આપ મારા મનને શ્રી કૃષ્ણચંદ્રનું સ્વરૂપ અનુભવજન્ય સુખ પ્રાપ્ત થાય એવું વિચારો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. હવે ચિત્ર પરિચય જોઈએ. ઓ શ્રીનાથજી, એક જ મિનિટ. ધ્રુવજી તપ કરી રહ્યા છે એ પ્રકારનું ચિત્રજી છે મારા વાલા શ્રીનાથજી. હવે ચિત્ર પરિચય જોઈએ તો અહીં કહે છે કે સાવકી માના વચનોથી વિંધાયેલા 5 વર્ષના કુમાર ધ્રુવજી નારદજીના કહેવાથી શ્રી યમુનાજીના કિનારે વ્રજમાં ગાઢા વન પ્રદેશમાં મધુવનમાં આવે છે. બગડાઉ ફળો, કોઠા અને બોર ખાય છે, ઘાસ અને પાંદડા ખાય છે, જલપાન કરે છે, દુઃખ હરનાર હરિ ભગવાનનું અર્ચન કરે છે. બોર અને કોઠાનો સ્વભાવ ગુણ ઉધરસ કરાવે છે. તેઓ પણ શ્રી યમુનાજીના કાંઠે ફળોના પણ દોષ જાય છે. દોષને કોઈ વિપરીત અસર ધ્રુવજીને થતી નથી. સ્વભાવ વિજય સિદ્ધ થાય છે. શ્રી યમુનાજી કૃપા કરીને ઘાસ અને પાંદડામાં પણ પોષણનું સામર્થ્ય અધિક માત્રામાં પધરાવે છે. સ્વપયહ દ્વારા કુમારનું પોષણ કરે છે, યમયાતના દૂર કરે છે, પોતાના જલ સ્પર્શથી શીતલ વાયુ દે છે. નારદજીના શીખવાડ્યા પ્રમાણે ધ્રુવજી એક પગે સ્થિર ઉભા રહીને વ્યાપક બ્રહ્મનું ધ્યાન ધરે છે. સર્વાધારનું ધ્યાન પ્રાપ્ત થાય છે. શ્રી યમુનાજીની કૃપાથી મુખ્ય પ્રાણ સાથે અક્ષરનો ધ્રુવજીના હૃદયમાં આવિર્ભાવ થાય છે.
અને આમાં વર્ણન આવે છે કે ભગવાન ધ્રુવજીના ગાલે પોતાના શંખનો સ્પર્શ કરે છે. ભગવાનનો શંખ વેદનો શબ્દ બ્રહ્મનું રૂપ છે. ધ્રુવજીને હજી યજ્ઞોપવિત સંસ્કાર થયા નથી, વેદનો અધિકાર નથી, છતાં ભગવાન શંખનો સ્પર્શ કરાવી અર્થ સહિત વેદનું જ્ઞાન આપે છે. આકાશમાંથી શિવજી અને બ્રહ્માજી પ્રભુની સ્તુતિ કરે છે. આપણે શ્રીનાથજી યમુનાજીની સ્તુતિમાં બોલીએ છીએ ને, ધ્રુવ પરા શ્રીનાથજી અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે. ઓ શ્રીનાથજી, હવે 5મો શ્લોક છે. યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતા તયા સદ્રશતામિયાત કમલજા સપત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતા. વાલા વૈષ્ણવ, આપને એમ થતું હશે કે હું કઈ કેવા જતી હતી અને ભૂલી ગઈ, પરંતુ પાછળ બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે ને કાન ત્યાં જવાથી ભૂલાઈ ગયું. શ્રીનાથજી ક્ષમા કરશો પ્રભુ. હવે ભાવાર્થ જોઈએ તો ભગવાનના ચરણારવિંદમાંથી જે પ્રકટ થયા છે એવા શ્રી ગંગાજી, જેમને ચરણ પદ્મજા કહેવાય છે, એ શ્રી યમુનાજીના સમાગમથી મુરારી ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય બન્યા તથા સેવા કરવા વાળા, પોતાના ભક્તોને સર્વ સિદ્ધિઓ દેવા વાળા બન્યા. એવા શ્રી યમુનાજીની બરોબરી બીજું કોણ કરી શકે? કદાચ ને જો કોઈ કરી શકે તો એમના સમાન સૌભાગ્યવાળા શ્રી લક્ષ્મીજી છે. એવા શ્રી હરિને પ્રિય અને ભક્તોના દોષોનો નાશ કરવા વાળા શ્રી યમુનાજી, મારા મનમાં નિરંતર વાસ કરો. ગંગાજીની ઓ શ્રીનાથજી. આ રીતે આપણે ભાવાર્થ જોયો. હવે ચિત્રજીની ઝાંખી કરીએ. વાલા વૈષ્ણવો, સ્વામીજીએ કદાચ માન કર્યું છે ને એ પ્રસંગ છે, આપણે હમણાં જોઈએ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. ચિત્ર પરિચયમાં કહ્યું છે કે ગોલોકધામમાં શ્રી સ્વામીજી માન કરી રહ્યા છે. એક લોભામણી સંધ્યાના સમયે શ્રી યમુનાજીના તટ પર ભગવાન એકાંત કુંજ કુટીરમાં બિરાજી રહ્યા હતા અને પોતાના પ્રિયાજીની યાદમાં ખોવાયેલા હતા. એમના હૃદયમાં પ્રિયાજીની છબી વિલસી રહી છે. એટલામાં પ્રિયાજી શ્રી રાધિકાજી કુંજના દ્વાર પર આવીને ઠાડા રહ્યા છે. તેઓ પણ પ્રિયતમના સ્મરણમાં એટલા તો ખોવાયેલા છે કે પ્રિયતમના હૃદયમાં વિલસી રહેલી પોતાની છબીને ઓળખી ના શક્યા અને તંદ્રાવસ્થામાં એમણે વિચાર્યું કે જેમને માટે પોતે આટલા બેચેન છે એ તો બીજા કોઈનું ધ્યાન લગાવીને બેઠા છે. એમને મળવા માટે અહીં સુધી આવીને પણ શું મેળવ્યું, શું જોયું? પ્રાણનાથ તો બીજી કોઈ પ્યારીના વિચારોમાં ખોવાયેલા છે. ઓ શ્રીનાથજી, આથી એમને ભારે રીસ ચડી અને તેઓ રીસાઈને તત્કાળ ત્યાંથી જઈને બીજી કુંજ કુટીરમાં બિરાજ્યા. હવે સમય વીતતો ગયો. આ બાજુ વિકળ થઈ ગયા, આ બાજુ પ્રભુ વિકળ થઈ ગયા અને પ્યારીજીને આવવામાં આટલી બધી વાર કેમ લાગી? ક્યાં રોકાઈ ગયા હશે? આમ વિચારીને પ્રભુ અકળાવા લાગ્યા. આમ એક સરાની સંધ્યા સમયે શ્રી યમુનાજીના તટ પર એક તરફ સઘન કુંજ કુટીરમાં શ્યામ સુંદર શ્રી કૃષ્ણ શ્રી રાધિકાજીની યાદમાં સુનમન થઈને નયનો મીચી સુખશૈયા પર બિરાજમાન છે, તો બીજી તરફ એવી જ સઘન કુંજ કુટીરમાં શ્રી રાધાજી રોષયુક્ત મુદ્રામાં કપોલ પર હસ્ત ધરીને બિરાજમાન છે. પ્રિયાજી અત્યંત રૂઠેલા છે. તેઓ ઊના અને ઊંડા શ્વાસ લઈ રહ્યા છે. એવામાં 4 સખીઓ શ્રી યમુનાજીના તટ પર જલ ભરવા માટે આવી. અચાનક એમની દ્રષ્ટિ પેલી કુંજ કુટી તરફ ગઈ. ત્યાં પ્રભુને જોઈને આનંદિત થઈ ગઈ. 4 સખીઓ શ્રી કૃષ્ણ પાસે દોડી આવી. કોઈ સન્મુખ બેસી ગઈ, પ્રભુના ચરણ દબાવવા લાગી, તો કોઈ ઊભી રહીને પોતાની ચુંદડીના પાલવ વડે પ્રભુને પંખો કરવા લાગી. કોઈ ગળામાંથી પ્યાલામાં જળ ઠાલવીને પ્રભુને આપવા લાગી, તો કોઈ ચિંતિત થઈને પ્રભુને આવી દશાનું કારણ પૂછવા લાગી. પ્રભુએ નયન ખોલ્યા. 4 સખીઓ ચિંતિત થઈને પ્રભુને આવી દશાનું કારણ પૂછ્યું. પ્રભુએ એમને વાત જણાવી કે 4 સખીઓ વારાફરતી પ્રિયાજીને શોધવા માટે રવાના કરી. સખીઓ હોશ ફેર ઉઠી અને બહાર નીકળીને શોધ ચલાવતા શ્રી હરિકાજીની કુટીર પાસે આવી. આ રીતે ચિત્ર પરિચય છે, એટલે માન કર્યો પછી મનાવે છે તેનું પણ છે. આ જો બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જુ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય.
એટલે આપણા શ્રી યમુનાજી પ્રભુ અને સ્વામિનીજીનું પણ મિલન કરાવનારા છે. એટલે એ ચિત્ર પરિચયમાં કહ્યું છે કે ગોલોકધામમાં શ્રી સ્વામિનીજીનું ગાઢુમાન ચાલુ જ છે. પોતાની કોટીમાં ભગવાન સુખશૈયા પરથી ઉઠીને ચિંતિત મુદ્રામાં પદાચારી કરી રહ્યા છે. હવે ભગવાને પોતાના શણગાર ઉતારીને બારી પાસેના એક મોઢા પર રાખ્યા છે. પોતે ચિંતનમાં ડૂબેલા છે. એમના હૃદયમાં અને સ્મરણમાં શ્રી સ્વામિનીજી છે. તો બીજી કોટરીમાં શ્રી સ્વામિનીજી ગાઢુમાન કરીને બિરાજી રહ્યા છે. એ માન છોડાવવા માટે સખીઓએ અનેક ઉપાય કર્યા, પણ નિષ્ફળ. એમને કોઈ ઉપાય જડતો નથી, મૂંઝાઈ જાય છે. એ જ ક્ષણે જલ પ્રવાહને ભેદીને શ્રી યમુનાજી ત્યાં પધારે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. સખીઓ એમને ઘેરી વળે છે અને કઈક ઉપાય સૂચવવા માટે વિનંતી કરે છે. શ્રી યમુનાજી એ બધી સખીઓને આશ્વાસન આપે છે અને ચૂપચાપ કુટીર પાસે જઈને ત્યાંના દ્રશ્યનું નિરીક્ષણ કરે છે. પ્રભુ વ્યાકુળ અવસ્થામાં અહીંથી ત્યાં પદાચારી કરી રહ્યા છે અને શ્રી યમુનાજીને ઉપાય સૂઝે છે અને આનંદમાં આવી જાય ચપટી બગાડે છે. બધી સખીઓને નજીક આવવાનો સંકેત કરે છે અને એમના કાનમાં કંઈક કહે છે. નીચેના ચિત્રજીમાં પણ ગોલોકધામમાં શ્રી સ્વામિનીજીની માન લીલા ચાલુ છે. પોતાની કુટીમાં ભગવાન સુખશૈયા પરથી ઉઠીને ચિંતિત મુદ્રામાં પદાચારી કરી રહ્યા છે. હવે ભગવાન પોતાના શૃંગાર ઉતારીને બારી પાસેના એક મોઢા પર રાખ્યા છે અને પોતે ચિંતનમાં ડૂબેલા છે. તો બીજી કુટીમાં શ્રી સ્વામિનીજીનું ગાઢુમાન ચાલુ છે. ભગવાન વાળી કુટીની બહાર બારીની પાછળ છુપાઈને શ્રી યમુનાજી જેવી પ્રભુની પીઠ ફરે છે કે તરત બારીમાંથી અંદર હસ્ત નાખીને ભગવાનના શણગાર એક એક કરીને ચૂપચાપ ઉઠાવી લે છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથ. મોઢો ખાલી થઈ જાય છે. અંતિમ શણગાર હસ્તમાં આવતા જ દબાતા પગલે પણ ઝડપથી શ્રી યમુનાજી ત્યાંથી દૂર ખસી જાય છે અને સખીઓને લઈને એક વૃક્ષની ઓથે અંધારામાં સરકી જાય છે. એટલે કે શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના શ્રૃંગાર ધારણ કરીને શ્રી સ્વામિનીજીનું માન છોડાવવા પધારી રહ્યા છે. એક પ્રસંગમાં એવું પણ આવે છે કે ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. ચાલો હજી આ જ પ્રસંગ જોઈએ. ઓ શ્રીનાથજી. હજી એક ચિત્રજી છે મારા વાલા શ્રીનાથજી. વાલા વૈષ્ણવો, જો યમુનાજી ઠાકોરજી અને સ્વામિનીજીનું મિલન કેવી રીતે કરાવે છે, હવે તેનું વર્ણન જોઈએ. ઓ શ્રીનાથજી. અહીં કહે છે કે ગોલોકધામમાં શ્રી સ્વામિનીજીનું ગાઢુમાન હજુ પણ ચાલુ છે અને શ્રી યમુનાજી મધ્યસ્થી બનીને ભગવાનનો વેશ અને શણગાર ધારણ કરીને શ્રી સ્વામિનીજીનું માન છોડાવવા એમની કુટી પર પધાર્યા છે. પોતાની કુટીમાં ભગવાન ચિંતિત મુદ્રામાં કુટીના દ્વાર પર હસનો ટેકો લઈને ઊભા છે અને બહારની તરફ આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે. એમના સ્મરણમાં તો શ્રી સ્વામિનીજી જ છે. એમના શ્રીઅંગ પર શણગાર નથી. નીચેના ચિત્રજીની ઝાંખી કરીએ તો શ્રી યમુનાજીની યુક્તિ કારગત નીવડે છે. શ્રી સ્વામિનીજીનું માન છૂટી જાય છે. બંને કુટીઓ ખાલી થઈ ગઈ છે. બંને કુટીઓની વચ્ચેના માર્ગ પર યુગલ સ્વરૂપ એકમેકને ગલબૈયા લઈને પધારી રહ્યું છે. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. શ્રી યમુનાજી પોતે ધારણ કરેલા ભગવાનના વેશ અને શણગારમાંથી સૌપ્રથમ મુકુટ ઉતારવાનો પ્રયત્ન કરે છે અને યુગલ સ્વરૂપ એમને એમ કરતા રોકે છે. ભગવાન શ્રી યમુનાજીને કહે છે, હે પ્રિયા यमुने जो आजू की इस अद्भुत मान लीला की याद में आप सदा सर्वदा यही श्रृंगार धारण किया करो. ऐसो हम दोनों चाहे हैं और दूसरी बात यह है कि अब हमें सारस्वत कल्प की लीलाएं खेलने के लिए भूतल पर जाने की इच्छा भई है. तासो आपो शीघ्र उठो, पधारो और सभी पूर्व तैयारियां आरंभ करो. जैसी आपो की इच्छा प्रभु, जैसी आपो की इच्छा और आज्ञा प्राणनाथ. तो आवा एक अद्भुत અને રસ ઝરતા પ્રસંગ પછી ભગવાને શ્રી યમુનાજીને કહ્યું કે હવે આપ સ્વયં ભૂતલ પર પધારો. એટલે નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી. શ્રી યમુનાજી આનંદિત થઈને પોતાના માતા પિતા તથા મોટા ભાઈને આ વાત કહેવા અને એમની અનુમતિ મેળવવા દોડી જાય છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. ત્યારબાદ છઠ્ઠો શ્લોક છે, નમોસ્તુ યમુને સદા પઠતી સૂર સૂતે સદા. તેનો ભાવાર્થ જોઈએ તો હે શ્રી યમુનાજી, આપને સદૈવ નમન હો. આપનું ચરિત્ર અતિ અદ્ભુત છે.
આપના પૈપાનથી યમયાતના એટલે કે યમ દ્વારા અપાતી પીડા ક્યારેય ભોગવવી પડતી નથી, કારણ કે પોતાના ભાણેજ દુષ્ટ હોય તો પણ યમરાજ એમને કેવી રીતે મારી શકે? જેવી રીતે કાત્યાયની વ્રત દ્વારા આપની સેવા કરીને શ્રી ગોપીજનો પ્રભુને પ્રિય બન્યા છે, એવી રીતે આપની સેવા દ્વારા ભક્તો પણ પ્રભુને પ્રિય બને છે. હવે હજી એક ચિત્રજીની ઝાંખી કરીએ તો હવે થોડુંક સ્પીડમાં લેશું વૈષ્ણવો, નહીતર પૂરું નહીં થાય એવો નાથ. આપણે કહીએ છીએ ને, ન જાતો યમ યાતના ભવતી તે પયપાનત, તેનો કદાચ વર્ણન છે. ચાલો જોઈએ. ઓ શ્રીનાથ. એક ઘરમાં ચિત્ર પરિચય છે. એક ઘરમાં યુવાન દીકરો ગંભીર બીમારીમાંથી સપડાઈને પોતાની વૃદ્ધ માતાના ખોળામાં સૂતેલો પડ્યો છે. એની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. માતા શ્રદ્ધાપૂર્વક શ્રી યમનાષ્ટકનો પાઠ કરી રહી છે અને દીકરાના મોંમાં થોડી થોડી વારે શ્રી યમુનાજળના ટીપા રેડી રહી છે. દીકરાની નજર સામે કાળા કાળા મહાભયાનક ડરામણા યમદૂતો આવીને ઉભા રહી જાય છે, પણ બીજી ક્ષણે યમદૂતો દીકરાને પ્રણામ કરે છે, કારણ કે દીકરાના પ્રાણમાં એમને ચતુર્ભુજ ભગવાનના દર્શન થાય છે અને દીકરાની આજુબાજુમાં શ્રી યમુનાજી ટેલી રહ્યા છે. યમદૂતો ખાલી હાથે પાછા વળી જાય છે અને નીચેના ચિત્રજીમાં કહ્યું કે શ્રી ગોપીજનોએ વ્રત રાખીને શ્રી યમુનાજીના તટ પર શ્રી કૃષ્ણની પ્રતીક્ષા કરી. એકવાર ગોપીજનો ઈચ્છિત વરની પ્રાપ્તિના રહસ્યને જાણવા માટે પરમ પ્રિયાજી શ્રી રાધિકાજીને પૂછ્યું કે કોણ ગોરતે પૂજી રાધે, કોણ ગોરતે પૂજી? ત્યારે શ્રી રાધાજીએ ઉત્તર આપ્યો હતો, યમુના ગોરતે પૂજી મેને, યમુના ગોરતે પૂજી. તો શ્રી સ્વામીજી જેનું ચિંતન કરે છે તો આપણે શું કામ ન કરીએ? કારણ કે પ્રભુને આ મિલનની આપણામાં પણ આતુરતા છે. અહીં કહે છે કે આ સાંભળીને શ્રી ગોપીજનોએ ચૈત્રી નવરાત્રીમાં ગણગોરનું વ્રત રાખીને વાલુકામાંથી શ્રી યમુનાજીનું સ્વરૂપ બનાવી શ્રી યમુનાજીનું પૂજન કર્યું અને એમને પણ પ્રભુની પ્રાપ્તિ થઈ. એટલે શ્રી યમુનાજીની સ્તુતિ, શ્રી યમુનાજીના ગુણગાન પ્રભુની પ્રાપ્તિ માટે છે, કારણ કે શ્રી યમુનાજી ભક્ત અને ભગવાનનું મિલન કરાવનારા છે. હવે 7મો શ્લોક, મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વ મેતાવતા. એટલે મુક્તિ દેવા વાળા શ્રી મુકુંદ ભગવાનને પ્રિય એવા હે શ્રી યમુનાજી, આપની સમીપમાં મને ભગવદ લીલામાં ઉપયોગી થઈ શકે એવો અલૌકિક દેહ પ્રાપ્ત હો. એના દ્વારા મૂળ દાનવના અરી એટલે કે શત્રુ એવા મુરારી શ્રી કૃષ્ણ પ્રભુમાં અત્યંત સરળતાથી પ્રીતિ થશે. એટલા માટે જ આપની સ્તુતિ દ્વારા આપને લાડ દુલાર છે. શ્રી ગંગાજી કેવળ આપના સમાગમથી જ દુનિયામાં કીર્તિ પામી શક્યા છે. આપની સાથેના સમાગમ વગરના શ્રી ગંગાજીની સ્તુતિ કે સરાહના પુષ્ટિ માર્ગીય જીવો ક્યારેય કરતા નથી. શ્રીનાથજી. હવે આ ચિત્રજીની ઝાંખી કરીએ. કદાચ કિશોરીબાઈ વાળું છે. કરો વાલા વૈષ્ણવ ઝાંખી. ઓ શ્રીનાથ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. ઓ શ્રીનાથજી. હવે ચિત્ર પરિચય જોઈએ. ડાબી બાજુ ઉપરના ચિત્રજીમાં ડાબી બાજુ એક વખત શ્રી રૂકમણીજી અથવા તો સત્યભામાજી ક્રોધિત થઈને પડદાની પાછળ ઉભા રહીને પોતાની વાતો સાંભળનાર પોતાની દાસી પરમેશ્વરીને શાપ આપી રહ્યા છે અને બાજુમાં જ પ્રભુ ઉભા છે. દાસીઓ હાથ જોડીને કરગરી રહી છે, એમને પ્રભુ આશ્વાસન આપી રહ્યા છે અને શ્રી યમુનાજીનું આરાધન કરવાનું કહે છે. અને નીચે ડાબી બાજુ જે ચિત્રજી છે તેમાં 20 વર્ષના કિશોરીબાઈને નસીબ જોગે શીતળાની કળિયા એ કુરૂપ થઈ ગયા, વિકલાંગ બની ગયા. પિતાએ શીખવેલા શ્રી યમુનાષ્ટક સૂત્રના પાઠમાંથી માંડ અડધો શ્લોક યાદ રહ્યો. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. શ્રી યમુનાજીથી કિશોરીબાઈનું દુઃખ સહન ન થયું. તેઓ સાધારણ સ્ત્રીનો વેશ ધારણ કરી કિશોરીબાઈના ઘરે પધારી રસોઈ કરી એમને જમાડવા લાગ્યા. અને નીચે જમણી બાજુએ શ્રી કિશોરીબાઈના ઘરે પધાર્યા અને શ્રી પ્રભુચરણને પધારેલા જોઈને શ્રી યમુનાજી પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા. હવે કિશોરીબાઈને પણ શ્રી યમુનાજીના મૂળ સ્વરૂપના દર્શન થયા. કિશોરીબાઈ પર ગુરુ કૃપા ઉતરેલી જોઈને શ્રી યમુનાજીએ એમના શરીર પર પોતાનો શ્રી હસ્ત ફેરવ્યો. સાથે સાથે શ્રી પ્રભુચરણે કૃપા દ્રષ્ટિ કરી. ચમત્કાર સર્જાયો. કિશોરીબાઈના અટકેલા હાથ પગ છૂટા થઈ ગયા. સમગ્ર અંગની કુરૂપતા જતી રહી. એમનું મૂળ સૌંદર્ય જગારા મારવા લાગ્યું. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય.
આ બધું વાલા વિશે આપણે વિસ્તારથી લીધું છે, આ તો થોડુંક ટૂંકમાં લઈએ. હવે 8મો શ્લોક, સ્તુતિમ તવ કરોતિ કહ કમલજાસ પત્ની પ્રિય. એટલે શ્રી લક્ષ્મીજીની સમાન સૌભાગ્યવાળા હે શ્રી યમુનાજી, આપની સ્તુતિ કરવાને માટે કોઈ સમર્થ નથી. કેમ કે સામાન્યતઃ પ્રથમ ભગવાનની સેવા કરીને પછી લક્ષ્મીજીની સેવા કરવા વાળાઓને મોક્ષ સુધીનું સુખ મળે છે, પરંતુ આપની કથા, આપનું મહાત્મ્ય તો સર્વથી અધિક એટલે કે શ્રેષ્ઠ છે. એનું કારણ એ જ છે કે રાસલીલા સમયે ભક્તો સાથે ક્રીડા કરતી વખતે પ્રભુને જે શ્રમજલ કણો ઉત્પન્ન થયા છે એનો સંયોગ રાસ પછીથી સકળ વ્રજ ભક્તોની સાથે જલ વિહાર કરતી વખતે આપના જલકણો સાથે થાય છે. આવા પાવનકારી જલ સહિત આપની સેવા કરવાથી ભક્તોને પ્રભુના સર્વ અંગોનો સમાગમ થાય છે અને લીલા પ્રાપ્તિનો અનુભવ થાય છે. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જુ કી જય. હવે ચિત્ર પરિચયની ઝાંખી કરીએ. ઓ શ્રીનાથજી ચિત્રજી. સકલ ગોપ ગોપી વૃતે. જલ વિહારનું આ ચિત્રજી છે. ચાલો તેનું વર્ણન જોઈએ. ચિત્ર પરિચય. રાસલીલા સમયે થયેલા શ્રમના નિવારણ અર્થે પ્રભુ સૌની સાથે શ્રી યમુનાજીમાં જલ વિહાર કરી રહ્યા છે. શું ગોલોકધામના વ્રજમાં કે શું ભૂતલ પરના વ્રજમાં, શ્રી યમુનાજીના તટ પર તથા જલમાં પણ શ્રી કૃષ્ણની અનેકવિધ લીલાઓ આદિદેવિક રૂપથી સનાતન ચાલતી જ રહે છે. શ્રી યમુનાજીમાં જલ ક્રીડા નિમગ્ન પરમ આનંદાત્મક પ્રભુનો આનંદ જ શ્રમ જલ કણોના રૂપમાં ઉછળી ઉછળીને શ્રી યમુનાજીના જલમાં તાદાત્મ્ય પ્રાપ્ત કરી લે છે. એટલા માટે શ્રી યમુના જલ સ્નાન પુષ્ટિ ભક્તોમાં શ્રી કૃષ્ણની સાથેના અંગે અંગના મિલનના અનુભવનો રોમાંચ પેદા કરે છે. રાસલીલા સમયે ભક્તો સાથે ક્રીડા કરતી વખતે પ્રભુને જે શ્રમ જલ કણો ઉત્પન્ન થયા છે એનો સંયોગ રાસ પછીથી શ્રી સ્વામિનીજી સહિત સકળ વ્રજ ભક્તોની સાથે જલ વિહાર કરતી વખતે શ્રી યમુનાજીના જલ કણો સાથે થાય છે. આવા પાવનકારી જલ સહિત શ્રી યમુનાજીની સેવા કરવાથી ભક્તોને પ્રભુના સર્વ અંગોનો સમાગમ પ્રાપ્ત થઈ જાય છે અને લીલા પ્રાપ્તિનો અનુભવ થાય છે. તેથી શ્રી યમુનાજીનું મહાત્મ્ય સર્વથી અધિક છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. હવે 9મો શ્લોક. તવાષ્ટકમિદં મુદા પઠતી સુરસુતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદેવ. એટલે હે સૂર્યપુત્રી શ્રી યમુનાજી, આપના અષ્ટકનો સ્તોત્રનો જે કોઈ નિરંતર આનંદપૂર્વક પાઠ કરે છે એને આ પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે. ચાલો જોઈએ. એના સર્વ પાપોનો નાશ થાય છે, એને નિશ્ચયપૂર્વક શ્રી મુકુંદ ભગવાનમાં પ્રીતિ થાય છે, અથવા તો ભગવાનના એવા ભક્તોને રતિનું તથા ભક્તિનું દાન કરે છે. આવી પ્રીતિને કારણે એને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ભગવાન સંતુષ્ટ થઈને સર્વ પ્રતિબંધ દૂર કરીને એને પોતાની પ્રાપ્તિ કરાવે છે. એના સ્વભાવનો વિજય થાય છે. આવું શ્રી સ્વામિનીજી અને શ્રી હરિને જે પ્રિય છે એવા શ્રી વલ્લભ કહે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે આ ફલશ્રુતિઓને થોડોક વિસ્તારથી સમજીએ તો ભક્તોના અનેક જન્મોના પાપોના પોટલા સરળતાથી છૂટી જાય છે. ભક્તોની ભગવાન પ્રતિ અને ભગવાનની ભક્તો પ્રતિ પ્રીતિમાં વૃદ્ધિ થાય છે. આ પ્રકારની વૃદ્ધિ પ્રીતિને કારણે આઠે અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને જેને લીધે ભગવાનનું તાદાત્મ્ય મળે છે. આ તાદાત્મ્યથી મુરારી ભગવાન સંતુષ્ટ થાય છે અને સર્વ બાધાઓનો નાશ કરીને સ્વયંની પ્રાપ્તિ કરાવવાનો રસ્તો ખોલી દે છે. 5મું શ્રેષ્ઠતમ ફળ એ છે કે ભક્તોના સ્વભાવનો વિજય થાય છે અને સંસારમાંથી ભક્તોનું મન મુક્ત થઈ જાય છે અને ભગવત ધર્મનું આચરણ કરવા માટે અનુકૂળ બને છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી યમુનાજીનો અહીં મહિમા દર્શાવ્યો છે. આ ચિત્રજીની ઝાંખી કરી લ્યો વાલા. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે એક વૈરાગી છે અને શાલિગ્રામજીની સેવા કરતા હોય છે. નીચે મદન મોહનજીને પધરાવીને ઉપર શાલિગ્રામજી પધરાવે છે. તો મહાપ્રભુજી ના પાડે છે કે આમ ન કરે, તોય તે માનતા નથી, તો શાલિગ્રામજીના 4 ટુકડા થઈ જાય છે. આ પ્રસંગ આપણે અગાઉ લીધો છે. એટલે હવે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આપને આ સત્સંગ કેવો લાગ્યો, કારણ કે આપ બધા અમારા બોલતા ભગવાન છો, માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.
બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જી કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભા